જયેશભાઈને હવે ઓનલાઈન ફેમસ કરવાના છે. યસ સર, બોલો. ગઈકાલની ટેસ્ટમાં ક્વેશ્ચન નંબર બોલો, છેલ્લો ક્વેશ્ચન. એ પેલા કઈ 4 અંકની સૌથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? 100 નો વર્ગ શું થાય બેન? 100 નો વર્ગ 1000 ફાઇનલ. તો 100 નો વર્ગ શું થાય? 100 ગુણ્યા 100 એટલે 100 ના 2 0 ને બીજા 100 ના બીજા 2 0. સો 10,000 જવાબ આવે. એટલે આ 5 અંકની સંખ્યા થઈ. 10,000 ની જસ્ટ પહેલા કઈ સંખ્યા આવે? 9,999. એટલે આ 5 અંકની સંખ્યા થઈ. આની પહેલાની બધી જ 4 અંકની સંખ્યા કહેવાય. તો 100 નો વર્ગ છે ને એ 5 અંકની સંખ્યામાં જતો રહે છે. 100 કરતા પહેલા 99 હોય તો એ 99 નો વર્ગ 4 આંકડામાં હોય. તો સૌથી મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ હોય? તો કે 9801. ઓકે છે. આની 100 થી નજીકના આંકડાઓનો વર્ગ કરવા માટેની એક બીજી ટ્રીક છે જે આપણે ફ્યુચરમાં શીખીશું. જ્યારે જરૂર પડશે ત્યારે, લગભગ ચક્રવૃદ્ધિ વ્યાજ વખતે જરૂર પડશે. ઓકે છે. ચલો, ઓર કુછ? આ ગણવાનું જ કોઈને સમજાઈ ગયું? સરસ. કાલ તો બધા બબાલ કરતા હતા કે આમાં ભૂલ છે. રાઈટ. સો આવી સ્કીમ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. અને આવા જ પ્રશ્નો પૂછાશે. આ પ્રશ્ન તમારી એક્ઝામમાં પૂછાશે ને તો મને બિલકુલ સરપ્રાઈઝ નહીં થાય. તમને લોકોને થશે કે હાટ ભરવાડે કીધું તો એવું જ પૂછાયું દીપભાઈ. રાઈટ. અને પેપરમાં જશો ત્યારે તમને મારી વેલ્યુ સમજાશે કે એક હતો ભરવાડ. ઓકે, ચાલો, ગ્રેટ, થેન્ક યુ. આગળ વધીએ. કોઈના કઈ ડાઉટ ડિફિકલ્ટી ના હોય? કશ્યપભાઈ, ઓનલાઈન વાળા મિત્રો કઈ કહેવા માંગતા હોય તો બોલો, સમજાવો. આ સમજાઈ દો વિષ્ણુભાઈ. આમાં પ્રશ્ન એ છે કે આનું વર્ગમૂળ ગોતો, એવો પ્રશ્ન હતો. તો આનું વર્ગમૂળ એટલે શું થાય? તો કે આનો અર્થ શું થાય? 4. અને પછી કીધું છે કે 4 નું વર્ગમૂળ શોધો, તો જવાબ આવશે 2. અને ડિફિકલ્ટી એવા જ પ્રશ્નોને કહેવાય જે તમે ઘરે જઈને જાતે ટ્રાય કરી છે 2-3 વખત અને જવાબ નથી આવતો, એને ડિફિકલ્ટી કહેવાય. રાઈટ. હવારમાં બકા કાલ મારો 5મો ખોટો પડે તો ગણાઈ દે ને, એની ડિફિકલ્ટી ના કહેવાય. રાઈટ. એવી રીતે ડિફિકલ્ટી પ્લીઝ ના આપવી. મને ખબર, હું ગણાઈ દઈશ, પણ મને ખબર બી પડી જાય કે તમે આવી રીતે આપો છો. એવું ના કરો તો વધારે સારું. 4 થાય ને સર? વિષ્ણુભાઈ 16 વર્ગમૂળના અંદર 16 આપ્યું છે, એનો જવાબ 4 આવે. આનો જવાબ 4 આવે એટલે આટલાની જગ્યાએ હું શું લખી શકું? 4. અને હવે રકમ ફરીથી વાંચો વિષ્ણુભાઈ. 4 નું વર્ગમૂળ. તો 4 નું વર્ગમૂળ શું થાય? તો કે 2. એટલે જવાબ આવશે 2. એટલે એક વખત વર્ગમૂળ તમને નિશાનીમાં આપ્યું છે, એક વખત વર્ગમૂળ તમને શબ્દોમાં આપ્યું છે. એટલે 2 વખત વર્ગમૂળ કરવાના છે. આ પ્રશ્નનો અર્થ એવો થાય. અને આવા પ્રશ્નો, ખબર નહીં, મને અંદરથી જોરદાર ફિલિંગ આવે છે કે આ જ પ્રશ્ન પૂછાશે કે જેમાં 16 ની જગ્યાએ 81 હોઈ શકે કે આંકડો બીજો કોઈ હોઈ શકે. બાકી પ્રશ્ન તો આ જ પૂછાશે દીપભાઈ, પૂછાશે જ. લખી રાખો. જી સર, તમે કઈ પૂછતા હતા? વર્ગમૂળમાં 16 ની કિંમત તો 4 જ આવે. તમને ખાલી આટલું પૂછવામાં આવે કે √16 ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, તો 4 જ આવે. પણ એને તો આવું કરીને કીધું છે કે આનું પાછું વર્ગમૂળ ગોતો. તો આ એક તો આ નિશાની વર્ગમૂળ બતાવે છે, આ શબ્દ વર્ગમૂળ બતાવે છે. એટલે ડબલ ટાઈમ વર્ગમૂળ કરવાનું છે. અગર એસા ભી હે તો ભી સાચી વાત, તો એવું જ થાય. અચ્છા, 16 ની ઉપર આમ 1/2 ઘાત કરી હોય, જે આપણે આજે સમજવાનું છે. આવી રીતે 1/2 ઘાત કરી હોય તો આને પણ વર્ગમૂળ જ કહેવાય. એની ઘાતમાં 1/2 હોય તો વર્ગમૂળ કહેવાય. એવી જ રીતે ઘાતમાં 1/3 હોય તો ઘનમૂળ કહેવાશે. ઓકે છે? કેમ એનું લોજિક હું તમને આજે સમજાવીશ, અને આજે કદાચ ટોપિક પૂરો ના થાય તો મંડે સમજીશ. ચલો, નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ આપણે, ધેટ ઇઝ ઘાત અને ઘાતાંક. રીઝનિંગ ના ભલે ગમે તેટલા ચેપ્ટર્સ હોય, પણ રીઝનિંગ નો સિલેબસ કમ્પેરેટિવલી નાનો છે, શોર્ટ છે, ઓછો છે. એટલે મેથ્સ ના લેક્ચર વધારે હશે અને રીઝનિંગ ના લેક્ચર્સ ઓછા હશે, એવું બનશે બાય ડિફોલ્ટ. રાઈટ. સો અને ચેપ્ટર્સ ભલે ગમે તેટલા હોય, પણ રીઝનિંગમાં અમુક ચેપ્ટર એવા છે કે એક દિવસમાં 3 ને 4 ચેપ્ટર્સ પૂરા થશે. જ્યારે પાછળ, એટલે અત્યારથી એડવાન્સમાં તમને એટલે કહું છું કે જ્યારે પછી એક દિવસમાં 4 ચેપ્ટર પૂરા કરવાનું ચાલુ કરું ત્યારે તમને એવું ના લાગે કે ભરવાડ હવે વેઠ ઉતારવાનું ચાલુ કર્યું. રાઈટ. એ બધા ચેપ્ટર્સ એનીવેઝ છેલ્લે જશે.
અત્યારે આપણો ફોકસ મેથ્સ ઉપર અને રીઝનિંગના જે મોટા મોટા લેન્ધી ચેપ્ટર્સ છે એના ઉપર ફોકસ રહેશે. ચકલી જેવા નાના નાના ચેપ્ટર્સ આપણે બધા છેલ્લે રાખીશું, જે એક દિવસમાં બબે ત્રણ ચેપ્ટર પૂરા થઈ શકે. ઓકે, ઘાત અને ઘાતાંક. ભાઈ બાય કશે ભાઈ બાય બાય તો કો. ઓકે, ઘાત અને ઘાતાંકમાં કેવા પ્રકારે પ્રશ્ન પૂછાય? ઓનલાઈન વાળા મિત્રો હવે કોઈ પણ કમેન્ટ કર્યા વગર પ્લીઝ બોર્ડ પર ધ્યાન આપો. સર મેં 12 પાસ કર્યું 67.85%, તો મારે બીકોમ રાખવાનું વિચારું છું, રખાય કે નહીં? ચલો, 12 પાસ થયા છો તમે, એટલે પહેલા તો બહુ સરસ જાણીને આનંદ થયો કે તમે 12 પાસ છો અને તમે આ ક્લાસમાં બેઠા છો, રાઈટ? સરસ. આપણે ફોન પર વાત કરીશું હિતેશભાઈ, અને બાકી બધા જ મિત્રો હવે જે 5 લાખ લોકો ઓનલાઈન છે બધા હવે બોર્ડ પર ધ્યાન રાખજો અને કોઈ જ કમેન્ટ નહીં કરે પ્લીઝ. વોટ ઇઝ ઘાત અને ઘાતાંક? તો આપણે ઓલરેડી વર્ગ શીખ્યા ત્યારે એક વાત થઈ હતી કે આપણે કોઈ સંખ્યાને આવી રીતે લખીએ કે 5 ની ઉપર અહીંયા 3 ઘાત, તો અહીંયા જે નીચે લખો છો એને આધાર કહેવાય અને અહીંયા તમે ઉપર લખો છો એને ઘાત કહેવાય. તો આવી રીતે જે પદ લખ્યું હોય કે જેમાં ઘાત લખેલી હોય એને ઘાત વાળું પદ કહેવાય. કોઈ પણ સંખ્યા હોય જેમાં અહીંયા ઉપર કોઈ સંખ્યા લખેલી છે તો એને ઘાત વાળું પદ કહેવાય. તો આપણે એવી ઘાતવાળી સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર આજે શીખવાના છે, અને ઘાતવાળી સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર એને જ ઘાત અને ઘાતાંક કહેવાય. રાઈટ? આમ બહુ લાંબુ ચેપ્ટર છે, આપણી એક્ઝામને ધ્યાનમાં રાખીને આપણે આ ચેપ્ટર સમજવાનું છે. આમાં પ્રશ્ન કેવી રીતે પૂછાય? તો આમાં તમને પ્રશ્ન આવી રીતે પૂછાય છે કે ભાઈ 5 ની 3 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત, તો આનો જવાબ શું આવે? તો આપણે શું કરીએ નોર્મલી કે 5 ની 3 ઘાત, તો આનો ઘન તમને ખબર છે, ઘન પરથી યાદ આવ્યું કે આજે બધાને ઘન પૂછવાના હતા. ઓકે, આતે હે થોડી દેર મેં દીપભાઈ. 5 નો ઘન, તો અહીંયા આપણે એવું લખીએ કે ભાઈ 5 નો ઘન કેટલો થાય? તો કે 125 ગુણ્યા 5 ની 4 ઘાત, તો 5 ની 4 ઘાત થશે 625. હવે તો કે ખૂણો પકડીને બેયનો ગુણાકાર કરવાનો, એવું નહીં. અચ્છા ચલો, આનો જવાબ તો તમે આવી રીતે લઈ આવો, પણ હું તમને આવું કહું કે 15 ની 30 ઘાત અને 15 ની 40 ઘાત, તો પછી આનો અર્થ શું થયો? 15 ની 30 ઘાત, તો કે 15 ગુણ્યા 15 ગુણ્યા 15 ગુણ્યા 15 ગુણ્યા 15, એવું 30 વખત ગુણાકાર કરવાનો. જે જવાબ આવે એ લખો, પછી ફરીથી 15 ગુણ્યા 15 ગુણ્યા 15 ગુણ્યા 15 ગુણ્યા 15 40 વખત ગુણાકાર કરો. જે આ જવાબ આવે લખો. હજી દાખલો પૂરો થતો નથી. આનો જે જવાબ આવ્યો ને આનો જે જવાબ આવ્યો બેયનો ગુણાકાર કરો. આપણે બધા ભેગા થઈએ ને તો આજ રાતે જવાબ ના આવે, એટલે આવું ના પૂછાય. મતલબ આનો ડિટેલ આન્સર તમને ના પૂછે તો શું પૂછે છે? તો કે તો ઘાત વાળા ગુણાકારનો જવાબ ઘાતમાં જ આપવાનો. હું શું કહેવા માંગુ છું, તમને આવું આપેલું હોય કે 5 ની 3 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત, તો આનો જવાબ સીધો થઈ જશે 5 ની 7 ઘાત. કેવી રીતે? તો કે 5 ની 3 ઘાત નો અર્થ શું થશે? તો કે 5 કેટલી વાર? તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5, આ મેં લખ્યું 5 ની 3 ઘાત ગુણ્યા આ શું છે? તો કે 5 કેટલી વાર? 4 વાર. તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, તો પહેલા 5 3 વખત, પછી 5 4 વખત, તો ટોટલ 5 દીપકભાઈ કેટલી વાર થઈ ગયો? 7 વખત. તો હું આને સીધે સીધું આમ લખી શકું કે 5 કેટલી વખત? તો કે 7 વખત. તો આ તમારો જવાબ થઈ ગયો. છકલી જેવી વસ્તુ, આમાં કઈ 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એવું બધું કરવાની જરૂર નથી. 5 3 વખત, પછી 5 4 વખત, તો ટોટલ 5 કેટલી વખત? તો કે 7 વખત. તો તમે સીધા 5 ની 7 ઘાત આવું લખી શકો છો. ધારો કે હું એમ કહું કે 7 4 વખત ગુણ્યા 7 5 વખત, તો 7 ટોટલ કેટલી વખત? 9 વખત. તો 7 ની 9 ઘાત. હું એમ કહું કે 8 2 વખત ગુણ્યા 8 3 વખત ગુણ્યા 8 5 વખત, તો 8 કેટલી વખત આવશે? 10 વખત. 2 વખત આ, 2 ને 3 5, 5 ને 5 10. તો 8 કેટલી વખત? તો કે 8 10 વખત. કોઈ પ્રશ્ન હોય તો હાથ ઉપર કરી શકો છો. કોકને છે? સુગંધ આવી મને. હે
આધારમાં, રાઈટ, એક્ઝેક્ટલી. મને આ એવું જ લાગતું હતું કોકને આ પ્રશ્ન થાય છે કે ભાઈ અહીંયા 8 છે પણ અહીંયા 7 હોય તો, એટલે કે આધાર અલગ અલગ હોય તો શું કરવાનું? તો એવા પ્રશ્ન ના પૂછાય ખરેખર, કેમ કે એની સેન્સ નહીં બને. અમુક પ્રશ્ન પૂછે પરીક્ષામાં તો એ પ્રશ્નની સેન્સ બી બનવી જોઈએ. વિદ્યાર્થી તરીકે તમે આવું બિંદાસ પૂછી શકો છો, પણ હવે હું તમને સમજાવું છું કે ક્વેશ્ચનની સેન્સ બનવી જોઈએ. ધારો કે હું એમ કહું છું કે ભાઈ 9 ની 12 ઘાત ગુણ્યા 7 ની 17 ઘાત ગુણ્યા 3 ની 25 ઘાત, કોઈની તાકાત નહીં આનો જવાબ આપી શકે. અચ્છા, આનો જવાબ કેવી રીતે આવે? તો એનો એક બીજો રીત છે. તમને પૂછે કે આના ગુણાકારનો એકમનો અંક શું આવે, પણ એ આપણા સિલેબસમાં હાલ નથી. અત્યાર સુધી કોઈ પણ બેચમાં મેં એ વસ્તુ નથી સમજાવી, પણ તમારી બેચમાં હું એ વસ્તુ સમજાવવાનો છું. એટલે દરેક ચેપ્ટરના જે એડવાન્સ લેવલ વાળી વસ્તુ છે ને હું પાછળ રાખું છું. અત્યારે તમારા દિમાગમાં બેસિક કોન્સેપ્ટ સમજાવવા માંગુ છું, કેમ કે અત્યારથી હું આખું ચેપ્ટર શીખવાડી દઈશ ને તો તમને મેથ્સ અઘરું લાગશે. તો મેથ્સને સહેલું બનાવીને જોરદાર કરવા માટે, શીખવા માટેના સ્ટેપ્સ છે, હું એવી રીતે તમને લઈ જવા માંગુ છું. તો આવો પ્રશ્ન પૂછાય છે, પણ એને એ પ્રશ્ન પૂછવાની રીત અલગ હોય. આને તમે ઘાતના સ્વરૂપમાં અત્યારે જવાબ ના આપી શકો. એટલે આધાર સરખો હોય એવા જ પ્રશ્નો પૂછે, આધાર સરખો ના હોય એવા પ્રશ્ન ના પૂછે. અચ્છા, આધાર સરખો નથી એવા પ્રશ્ન પૂછી શકે તો એવી 4 અલગ અલગ કન્ડિશન છે. એમાંથી 3 હું તમને આજે જ સમજાવવાનો છું ને એક આપણે ખાલી જે મેં લાસ્ટ ડિજિટ વાળી કીધી એ આજથી હજારો વર્ષો પછી સમજવાના છે. ઓકે છે? સરસ. સો અત્યાર પૂરતું તમે સિમ્પલ એક વસ્તુ એ સમજી શકો કે આપણે આધાર સરખો હોય એવા જ પ્રશ્નો પૂછાય. રાઈટ? બીજી નાના મોટા ડાઉટ્સ તમે જાઓ ત્યાં સુધીમાં ક્લિયર થઈ જશે. ટાઈપ એ કરીને તમે એક લાઈન લખાવું છું, લખી લો. લખો રકમ. ઘાતવાળા પદમાં આધાર સરખો હોય અને બે પદ વચ્ચે, ઘાતવાળા પદમાં આધાર સરખો હોય અને બે પદ વચ્ચે ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો થાય. પછી એક એક્સ વાળું પદ લખું છું, ના ખબર પડે તો લખી રાખજો. નીચે બીજું એક્ઝામ્પલ લખશો એટલે ખબર પડી જશે કે હું શું કહેવા માંગુ છું. એક્સ ની એમ ઘાત ગુણ્યા એક્સ ની એન ઘાત, તો કે એક્સ ની એમ પ્લસ એન ઘાત. આ સમજવાનું જ નથી, ખાલી લખી નાખવાનું છે. પછી બીજું એક્ઝામ્પલ નીચે લખું છું એટલે ખબર પડી જશે હું શું કહું છું. બીજું એક્ઝામ્પલ લખી લેજો. બીજા 2-3 દાખલા આપું છું, એ તમારે ગણવાના છે. સિમ્પલ ચકલી જેવી વસ્તુ. ઓનલાઈન વાળા મિત્રોએ ખાલી 3 ના ઘાતનો જવાબ આપવાનો છે. આધાર તો ખબર છે, સેમ ટુ સેમ રહેશે કે ભાઈ પહેલામાં આટલી ઘાત, મતલબ 7,3,1 એવી રીતે કંઈક. પરફેક્ટ. જયપાલસિંહ ઉતાવળ થઈ ગઈ કદાચ. ઓકે દેવભાઈ, પહેલામાં 8 ની 9 ઘાત. જયભાઈ ક્યાં ગયા? જયભાઈ
યસ સર. બીજામાં 13 ની 15 ઘાત અને કલ્પનાબેન 7 ની 9 ઘાત. તો આ 7 ની 9 ઘાત થઈ. ક્લિયર? સિમ્પલ. આગળ વધીએ અને ટાઈપ બી વાળી વસ્તુ સમજી લઉં પહેલા, પછી હું લખાઈ દઉં. હું એમ કહું કે 9 ની 6 ઘાત ભાગ્યા 9 ની 4 ઘાત. તો જ્યારે બે પદ વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય, તો ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. સિમ્પલ. સિમ્પલ માં ભાઈ. તો આનો જવાબ શું આવશે? 9 ની 6 ઘાત ભાગ્યા 9 ની 4 ઘાત. તો જવાબ આવશે 9 ની 2 ઘાત. સર બરોબર છે? 9 ની 2 ઘાત. અચ્છા, આવું કેમ થાય? ગુણાકાર હોય ત્યારે સરવાળો કેમ થાય એનું તો આપણી પાસે લોજિકલી સમજ્યા, પણ ભાગાકાર હોય ત્યારે ઘાતની બાદબાકી થાય એવું કેમ થાય? યસ સર. એક્ઝેક્ટલી છેદ ઉડી જવાના છે એટલે કે 9 ની 6 ઘાત, હું આને આમ લખું કે ભાઈ 9 ની 6 ઘાત ભાગ્યા 9 ની 4 ઘાત. તો આનો અર્થ શું થશે કે 9 ની 6 ઘાત એટલે 9 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા હજી એકવાર 9. 6 વખત નવડો ઉપર, નીચે 9 ની 4 ઘાત એટલે 9 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9 થાય. હવે 9 9 9 9 9 9 9 9 ઉડી ગયા. તો નવડો વધ્યો છે એટલી વાર, તો કે 2 વખત. નવડો 2 વખત વધ્યો એટલે તમે એને 9 ની 2 ઘાત એવી રીતે લખી શકો, અથવા તો 81 પણ લખી શકો. પણ હાલ આપણે ઘાતના સ્વરૂપમાં જ સમજીએ કે ભાઈ 9 ની 2 ઘાત એટલે મતલબ નવડો 2 વખત એટલે 9 ની 2 ઘાત વધી. સિમ્પલ છે. એટલે થયું શું કે 9 ની 6 ઘાત છેદમાં 9 ની 4 ઘાત એટલે ઉપર નવડો 6 વખત, નીચે 4 વખત, તો નીચેથી 4 વખત ને ઉપરથી 4 વખત ઉડી જાય છે એટલે હવે નવડો વધશે 2 વખત. એટલે આપણે એને 9 ની 2 ઘાત લખીએ છીએ ને એટલે ઘાતની બાદબાકી થાય છે. અને આ નહીં કહેવાય કોન્સેપ્ટ. જે કોન્સેપ્ટ હું બોલું ને તમે સાંભળો ત્યારે એક જ વખત ખબર પડવી જોઈએ, બાકી એમાં પડવાની જરૂર નથી. હવે હું નેક્સ્ટ દાખલો આપું એટલે આમાં નહીં પડવાનું કે ભાઈ આ 6 ને 4 ઉડી ગયા, એમાં પછી સીધી બાદબાકી જ કરવાની. આપણું દિમાગ જ્યારે કોન્સેપ્ટ સમજે ને તો એને એક્સેપ્ટ ફટાફટ કરે છે કે અચ્છા બાદબાકી કરવાની કેમ કરવાની એ ખબર હોય ને તો હવે બીજા દાખલાથી તમે ગાયગા બાદબાકી કરી શકો. એટલે મેં તમને સમજાવ્યું. રાઈટ? બાકી દર વખતે આવું લોજિક ને આવું ચિત્રકામ કરવાની કોઈ જ જરૂર નથી. ધારો કે હું એમ કહું કે 18 ની 9 ઘાત ભાગ્યા 18 ની 5 ઘાત. તો મારા ભાઈ તમારું નામ ભૂલી ગયું સર. હા, તેજ, હેત. ઓકે, હેતભાઈ. અને અહીંયા તમારું અહીં કાલ તમે બે ભાઈઓ જ બેઠા હતા અહીંયા, બીજા બે ક્યાં? થેન્ક યુ બ્રો. ઓકે, યસ સર. શું આવશે જવાબ? 18 ની 4 ઘાત. અને હેતભાઈ હું એવું કહું કે 9 ની 17 ઘાત ભાગ્યા 9 ની 6 ઘાત. તો હેતભાઈ જવાબ શું આવશે? 9 ની 11 ઘાત. વેરી ગુડ. તો તમે 9 ની 17 ઘાત માંથી 9 ની 6 ઘાત માઇનસ કરો છો તો જવાબ આવે છે 9 ની 11 ઘાત. રાઈટ? લખી લો ટાઈપ બી. ઉપરવાળી લાઈન રિપીટ કરવાની છે થોડા શબ્દોના ચેન્જ સાથે, કે ઘાતવાળા પદમાં આધાર સરખો હોય, ઘાતવાળા પદમાં આધાર સરખો હોય અને બે પદ વચ્ચે ભાગાકાર હોય ત્યારે ઘાતની બાદ બાકી થાય. પછી આ એક્સ વાળું પદ ના ખબર પડે તો એ લખી દેજો, અને ખબર નથી જ પાડવાની. એ તો ખાલી આમ કોઈ આપણી નોટ જોવે તો એને એવું લાગે કે કંઈક જોરદાર લખ્યું છે એટલે લખવાનું, બાકી એના સામે જોવાનું નથી. 7 ની 8 ઘાત ભાગ્યા 7 ની 5 ઘાત. તો જવાબ આવશે 7 ની 8 માઇનસ 5 એટલે કે 7 ની 3 ઘાત.
વિષ્ણુભાઈ, અત્યારે જે ઘાત અને ઘાતાંક ચાલે છે એના સંબંધિત પ્રશ્ન પૂછો મારા વાલા, તો હું ફટાફટ જવાબ આપી શકીશ. એ સિવાયના દરેકે દરેક પ્રશ્નો કાં તો લેક્ચરની શરૂઆતમાં પૂછો અને કાં તો પછી ડિફિકલ્ટી સેશનમાં આપી દો. હેતુબેન, બિલકુલ મને 5 મિનિટ આપો, તમારા પ્રશ્નનો જવાબ મળી જશે. યસ જેડીભાઈ, વ્યાજબી પ્રશ્ન, થોડી વારમાં જવાબ આપો. બેન, 6 ની 5 ઘાત અને બાજુમાં 13 ની 3 ઘાત. સિમ્પલ લોજિક, આમાં કઈ ખોટું ખેંચવાની જરૂર નથી. રાઈટ, એક લાસ્ટ ક્વેશ્ચન ખાલી બોર્ડ પર આપું છું. સર તમારે જવાબ આપવાનો છે કે 8 ની 9 ઘાત ગુણ્યા 8 ની 5 ઘાત ભાગ્યા 8 ની 7 ઘાત. તો સર શું જવાબ આવશે? પરફેક્ટ. કેવી રીતે? એકદમ સાચી વાત. શું નામ સર તમારું? દિવેશભાઈ, હાવ સાચી વાત છે કે 9 ઘાત અને 5 ઘાત, તો 9 ને 5 14 ને 14 માંથી 7 જાય તો 7. સો ધ રાઈટ આન્સર ઇઝ 8 ની 7 ઘાત. ક્લિયર? ગુણાકાર ભાગાકાર બધું જોડે આપ્યું છે, તો જે પ્લસ પ્લસ છે એને પહેલા પ્લસ કરીશું. એટલે જે ગુણાકારના સંબંધમાં છે એ બધાની ઘાત પ્લસ હશે એટલે એને પ્લસ કરીશું. પછી ભાગાકારના સંબંધમાં જે હશે એ ઘાત માઇનસ હશે તો એને બાદબાકી કરીશું. ચાલો, ગ્રેટ. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો નહીં, ખાલી હાથ ઉપર કરી શકો છો. યસ હિતેશભાઈ, તમારો પ્રશ્ન હું સમજી ગયો. તમારો પ્રશ્ન મને તમારા ચહેરા પર દેખાય છે. તમારો પ્રશ્ન દેખાય છે. ઓકે, ચલો, ત્રણેય મિત્રોના જવાબ હું આપું છું. મને 5 મિનિટ આપો. બીજા કોઈને કઈ પ્રશ્ન? ઓકે, તો હું 3 પ્રશ્નો બીજા આપું છું, એ તમારે ગણવાના છે. આ ત્રણેય મિત્રોના અલગ અલગ પ્રશ્નો છે. ત્રણે 3 પ્રશ્નો હું બોર્ડ પર લખું છું, જે એમના ચહેરા પર મને વંચાય છે. ચાલો, ક્વેશ્ચન નંબર 1, 8 ની 9 ઘાત ગુણ્યા 8 ની 3 ઘાત ભાગ્યા 8 ની 12 ઘાત. બીજો પ્રશ્ન, 9 ની 6 ઘાત ગુણ્યા 9 ની 5 ઘાત ભાગ્યા 9 ની 11 ઘાત. અને હવે આ ત્રણે 3 મિત્રોના દિમાગમાં જે પ્રશ્ન છે એ પ્રશ્ન લખો કે 17 ની 2 ઘાત ગુણ્યા 17 ની 3 ઘાત ભાગ્યા 17 ની 9 ઘાત. આજ પ્રશ્ન હતો ને મારા ભાઈ? સર તમારો પ્રશ્ન બી આજ હતો ને? ત્રીજો છે. ઉભા રહો થોડી વાર. ક્લાસના ટોપર મિત્રો ક્યાં ગયા? એમને ટોપર નહીં રહેવું? આ લોજિકના લીધે ટોપમાં આવવું ઇઝ નોટ ડિફિકલ્ટ. લોકો રેગ્યુલર નથી હોતા. બળવંતસિંહ, બીજામાં લોચો કર્યો છે તમે, અને ત્રીજામાં પણ ભૂલ છે. બળવંતસિંહ, નિકુલસિંહ, ત્રીજામાં લોચો લાગે છે. ના, આ જ ચેપ્ટર ચાલશે આજે. આ પતે તો એ બહુ સારું કહેવાય. ઓકે, ચાલો ચલો, બોર્ડ પર ધ્યાન આપજો. ઓકે 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 ઓકે, પરફેક્ટ. બેન, પહેલા 8 ની 1 ઘાત કે જવાબ 1? આન્સર ખાલી 1. એટલે જવાબ 8 ની 0 ઘાત આવે.
એક્ઝેક્ટલી 9 ને 3 12 ને 12 માંથી 12 જાય તો 0, એટલે 8 ની 0 ઘાત આવે. 8 ની 0 ઘાત એટલે હંમેશા 1 થશે. 8 ની 0 ઘાત નો જવાબ 1 આવશે. કોઈને પ્રશ્ન ખરો કે એવું કેમ? 0 ઘાત એટલે 1 કેમ થાય? સમજાવું. ધારો કે હું એમ કહું કે ભાઈ 9 ની 3 ઘાત ભાગ્યા 9 ની 3 ઘાત, તો 9 ની 3 ઘાત ને 3 ઘાત, તો 9 ની 0 ઘાત થાય, તો 0 ઘાત એટલે 1. કેમ? તો કે 9 ની 3 ઘાત નો અર્થ શું થાય? તો કે 9 ગુણ્યા 9 ગુણ્યા 9 ભાગ્યા 9 ની 3 ઘાત, તો કે 9 ગુણ્યા 9 ગુણ્યા 9. હવે 9 9 9 9 9 9 બધું ઉડી ગયું. તો નવડો કેટલી વાર? તો કે નવડો 0 વખત. 0 વખત એટલે કે એકેય વખત નહીં. અને ગુણાકાર ભાગાકારની અહીંયા વાત ચાલે છે. તો જ્યારે કંઈ ના વધે ને ત્યારે 1 વધે. વોટ આપ્યો છે. જ્યારે કંઈ ના વધે ને ત્યારે 1 વધશે. તો આ બધું સાફ થઈ ગયું એટલે જવાબ 1 વધે છે. પણ ઘાત અને ઘાતાંકના નિયમને માન આપવા માટે આપણે આ 0 ઘાત લખીએ છીએ કે જ્યારે ભાગાકાર હોય ત્યારે ઘાતની બાદબાકી થાય. એ નિયમને માન મળે એટલે આપણે 9 ની 0 ઘાત એવી રીતે લખીએ છીએ. બટ કોન્સેપ્ચ્યુઅલી 9 ની 0 ઘાત એટલે જવાબ 1 આવે. શું કામ? તો કે આ કામ. ઓકે છે? ક્યાંક સાઈડમાં લખવું હોય તો લખી રાખજો. કોઈ પણ અંકની 0 ઘાત એટલે કે x ની 0 ઘાત ઇઝ ઇક્વલ ટુ 1. x ની 0 ઘાત એનો અર્થ થયો કે x ની જગ્યાએ તમે કોઈ પણ આંકડો લખી શકો. 5 લાખ ની 0 ઘાત લખું ને તો એ જવાબ તો એક જ આવે. ઓકે, સરસ પ્રશ્ન એક ભાઈનો કે આમાં ભાગુ સભાનો નિયમ લાગુ ના પડે. તો લાગુ પાડવું હોય તો 100% પાડી શકો. પણ કેવી રીતે? તો તમે આને લખો ને એકચ્યુઅલમાં તો એ આવી રીતે તમે ભાગુ સભાનો નિયમ લાગુ પાડો ને કે 3 માંથી 12 જાય તો -9 અને પછી 9 - 9 એટલે 0. તો એ જવાબ તો ત્યાં જઈને ઉભો રહેશે. પણ આને થોડોક સિમ્પલ વેમાં સમજાવવાનો ટ્રાય કરું કે 8 ની ઉપર 9 ઘાત છે તો 9 ગુણાકાર છે એટલે પ્લસ, પછી શું લખાય તો કે 3 ભાગાકાર છે એટલે માઇનસ, પછી શું લખાય તો કે 12. અને લગાવો તમે તમારે હવે ભાગુ સભા. હવે ભાગુ સભા લગાવો તો ચાલે, પહેલેથી ભાગુ સભા લગાવો તો ચાલે, છેલ્લે તો જવાબ 0 ઘાત જ આવશે. રાઈટ? ઓકે, ચલો સેકન્ડ ક્વેશ્ચન. જી સર, જી દિલીપભાઈ. એટલે ઘાતમાં તમે પ્રશ્ન પૂછો તો 8 ની 0 ઘાત આવે. એટલે 8 ની 0 ઘાતની વેલ્યુ શું આવે તો કે 1 આવે. આમ બંને જવાબ સાચા કહેવાય. ઓપ્શનમાં શું આપ્યું છે એ પ્રમાણે આપણે જોવાનું રહે. 100 માંથી 99 દાખલામાં જવાબ 1 આપ્યો હશે. પણ કોઈ મારા જેવો વિચિત્ર માણસ બેઠો છે તો 8 ની 0 ઘાત એવી રીતે લખી દઉં તો આ વેલ્યુ બંનેની એક જ થાય. હું 2 + 3 લખું તો એ 5 જ કહેવાય, અને હું 4 + 1 લખું તો એ 5 જ કહેવાય. પણ 99% એ લોકોએ લખ્યું હોય 5 જ. બે આપેલું હોય તો શું કરવાનું? ઓકે, હું એક પ્રશ્ન પૂછું. શું એવું કોઈ દિવસ પૂછી શકે કે ભારતના વડાપ્રધાન કોણ? ઓપ્શન એ નરેન્દ્ર મોદી, ઓપ્શન બી મોદી નરેન્દ્ર, ઓપ્શન સી નરેન્દ્ર દામોદરદાસ મોદી અને ઓપ્શન ડી નમો. ચારે ચાર સાચા જવાબ છે. એટલે એક પ્રશ્નનો એક કરતા વધારે સાચા જવાબ હોઈ જ ના શકે. તો આનો 8 ની 0 ઘાત એ પણ સાચો જ જવાબ કહેવાય, અને એકડો લખો એ બી સાચો જ જવાબ કહેવાય. એટલે બે સાચા જવાબ થયા. એટલે બે જવાબ સાચા હોય એવું નોટ પોસિબલ, શક્ય જ નથી. સોરી, હા એક્ઝેક્ટલી. એટલે એવું નહીં પૂછે. એમ પ્રશ્ન જો વ્યાજબી પ્રશ્ન હોય તો નહીં પૂછે, પછી પ્રશ્ન કેન્સલ કરવો પડે એવું થાય. ઓકે હિતેશભાઈ, બીજામાં 9 ની 6 ઘાત, 9 ની 5 ઘાત ભાગ્યા 9 ની 11 ઘાત. 9 અને ઘાતના ફોર્મમાં જોઈએ તો, અચ્છા સોરી, 6 ને 5 મારે આવું નતું પૂછવું, મારે આવું પૂછવું હતું. હવે જવાબ આપો. નવો પ્રશ્ન લખ્યો મેં. 9 ની 6 ઘાત ગુણ્યા 9 ની 5 ઘાત ભાગ્યા 9 ની 10 ઘાત. તો જવાબ શું આવશે?
ટ્રાય તો કરો. આ 9 ની 6 ઘાત ને 9 ની 5 ઘાત છે, વચ્ચે ગુણાકાર છે તો શું થશે? સરવાળો કેટલો થાય? 11. પછી ભાગાકાર છે તો શું થશે? બાદબાકી. 11 માં 10 જાય તો એ થતું મારા ભાઈ, બરોબર. તો 9 ની 1 ઘાત, તો કોઈ પણ આંકડાની 1 ઘાત, 9 ની 1 ઘાત નો અર્થ શું થાય? નવડો 1 વખત, એટલે લખો ખાલી 9. કોઈ પણ સંખ્યાની 1 ઘાત નો જવાબ જે તે સંખ્યા પોતે આવે. એટલે કોઈ સંખ્યાની 1 ઘાત હોય તમે ના લખો તો ચાલે. તો સાઈડમાં ક્યાંક લખી રાખજો કે ભાઈ x ની 1 ઘાત ઇઝ ઇક્વલ ટુ x પોતે. તો કોઈ પણ આંકડો લખેલો છે એ આંકડા ઉપર ઘાત ના લખી હોય તો તમારે બાય ડિફોલ્ટ 1 ઘાત છે એવું તમે સમજી શકો. ઘાત અને ઘાતાંક પ્રશ્ન હોય કે પછી બીજું કોઈ પણ ચેપ્ટર હોય, આવું પૂછાઈ શકે 100%. એટલે તો ભણાવું છું મારા વાલા. હજી બીજું ઘણું બધું પૂછાઈ શકે છે, પણ એનો બેઝ રેડી કરવો, કોન્સેપ્ટ રેડી કરવો જરૂરી છે. એટલે આપણે અત્યારે કોન્સેપ્ટ સમજીએ છીએ. ઓકે બેન, ત્રીજામાં 17 ની -4 ઘાત, સાચું જ છે. 17 ની, હું બેનને પ્રશ્ન પૂછ્યો, જવાબ શું આવે? તો બેન હામો પ્રશ્ન પૂછ્યો, -4. હા બેન, સાચું જ છે. 17 ની -4 ઘાત આ સાચો જવાબ છે. કેમ કે 2 ને 3 5 ને 5 માંથી 9 જાય તો કે ના જાય તો જવાબ માઇનસ માં આવે. 5 માંથી 9 જાય તો 4, પણ એમ -4 આવે. ત્રણેય ભાઈઓનો આ જ પ્રશ્ન હતો. બરોબર છે સર? આ જ પ્રશ્ન હતો તમારો હિતેશભાઈ? જો એમણે પૂછ્યું નતું ને ગોકુલભાઈ, તોય મને ખબર પડી ગઈ કે ભાઈ પ્રશ્ન શું પૂછવા માંગે. તમે ટેલેન્ટ જુઓ ખાલી યાર મારામાં, કેટલું આમ કૂટી કૂટીને ટેલેન્ટ ભર્યું છે. હે આ તો દુનિયાને કદર નહીં મારી. ઓકે, 17 ની -4 ઘાત. તો કોઈ પણ અંકની માઇનસ ઘાત, 2 મિનિટ, કોઈ પણ અંકની માઇનસ ઘાત આપેલી હોય ને તો એને કેવી રીતે લખી શકાય? તો સમજો, મેથ્સમાં માઇનસ ઘાત માટે કોઈ સ્પેસ નથી, ક્યારેય માઇનસ ઘાત હોય નહીં. અને માઇનસ ઘાત હોય તો તમે દાખલાને ત્યાંથી આગળ વધારી ના શકો, ગણતરીને આગળ ના ગણી શકો. એટલે એકચ્યુઅલ આ વસ્તુ શું છે તો કે આ જ્યારે માઇનસ ઘાત હોય એને પ્લસ કરવી હોય તો એનું વ્યસ્ત કરવું પડે. અહીંયા આ સંખ્યા પોતે અંશમાં છે એવું કહેવાય, એને છેદમાં લઈ જવી પડે. 17 ની 4 ઘાત, તો એ માઇનસ ઘાત છે એ પ્લસ ઘાત થઈ જાય, એને વ્યસ્ત કરવું પડે. અચ્છા, આવું કેમ થાય? એવો કોઈને પ્રશ્ન થાય ખરો કે ભાઈ આ માઇનસ ઘાત હોય તેને પ્લસ કરીએ તો નીચે જતી રહે, એવું કેમ? એવો પ્રશ્ન ખરો કોઈને? ઓકે, તો સમજાવું. ધારો કે હું તમને એવું કહું કે 5 ની 3 ઘાત ભાગ્યા 5 ની 5 ઘાત, તો જવાબ આવશે 5 ની -2 ઘાત. ખરેખર માઇનસ ઘાત જેવો કોઈ કોન્સેપ્ટ છે જ નહીં. આ તો નિયમને માન આપવા માટે એ લોકોએ આ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી, જેને બી ચેપ્ટર બનાવ્યું છે ભાઈ 5 ની -2 ઘાત, કે નિયમને માન અપાય કે બે પદ વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય, એટલે 5 ની -2 ઘાત આવી રીતે આપણે જવાબ લખીએ છીએ. બાકી ખરેખર આનો અર્થ શું થાય તમે જુઓ કે 5 ની 3 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 નો 3 વખત, ભાગ્યા 5 ની 5 ઘાત, તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે 5 5 5 5 5 5 ઉડી જાય તો 5 નો વધ્યો, પણ ક્યાં? છેદમાં. કેટલી વાર? 2 વાર. એટલે છેદમાં 5 નો વર્ગ, આવું તમે લખી શકો. અંશમાં કંઈ નહીં એટલે ત્યાં એકડો લખાય છે. એટલે આ લોજિક છે. આ નિયમને માન આપવા માટે આમ લખાય, પણ ખરેખર એનો જવાબ આમ છે. સો આ અને આ બંને ઇક્વલ વસ્તુ છે, એટલે પછી એ સિસ્ટમ બનાવી દીધી કે ભાઈ માઇનસ ઘાતને વ્યસ્ત કરો એટલે પ્લસ ઘાત થઈ જાય, અને પ્લસ ઘાતનું વ્યસ્ત કરો તો માઇનસ ઘાત થઈ જાય. રાઈટ? હું શું કહેવા માંગુ છું કે હું એવું કહું કે 5 ની -2 ઘાત જે આ લખ્યું છે એને તમે વ્યસ્ત કરો ને તો 5 ની 2 ઘાત થઈ જાય. હવે જો પ્લસ ઘાત હોય અને તમે વ્યસ્ત કરો ને કે 1 ના છેદમાં નીચે લઈ જાઓ છો તો એ પાછી માઇનસ થઈ જાય. ટૂંકમાં ઘાતને અંશ અને છેદમાં એનું સ્થાન બદલો ને તો નિશાની બદલાય. પ્લસમાં છે, નીચે લઈ જાઓ માઇનસ થઈ જાય, ઉપર લઈ જાઓ પ્લસ થઈ જાય. ભાઈ માઇનસમાં છે, નીચે લઈ જાઓ પ્લસ થઈ જાય, ઉપર લઈ જાઓ માઇનસ થઈ જાય. પ્લસમાં છે, નીચે માઇનસ એવું થઈ જાય. રાઈટ? તો એનું સ્થાન બદલો, અંશ અને છેદમાં બદલ્યા કરો તો નિશાની બદલાતી જાય. ઓકે છે? યસ પ્રકાશભાઈ, હવે પૂછો. મને કદાચ તમારો પ્રશ્ન ખબર પડી ગઈ એટલે મેં કીધું 2 મિનિટ રાહ જુઓ, હું જવાબ આપી દઉં છું. ઓકે, થેન્ક યુ મારા ભાઈ. ઓકે, ક્લિયર? કોઈને કઈ ડાઉટ આમાં? ઓકે, સો
ઓકે, તો તમે અહીંયા આવું લખી શકો છો કે x ની માઇનસ m ઘાત ઇઝ ઇક્વલ ટુ 1/, x ની m ઘાત. અને x ની 1/, x ની માઇનસ m ઘાત ઇઝ ઇક્વલ ટુ x ની m ઘાત. આજથી તમારી ટેસ્ટનું લેવલ થોડુંક અપ થશે. જે શરૂઆતમાં 2-3 ટેસ્ટનું જે લેવલ હતું એ લેવલ થશે. શરૂઆતની 2-3 ટેસ્ટમાં અમુક મિત્રોએ રાડો પાડી કે ભાઈ પેપર બહુ અઘરું નીકળે છે, એટલે આપણે અઠવાડિયું 10 દિવસ થોડા માપમાં રહ્યા. હવે લેવલ આજથી થોડુંક એટલે 2-4 પ્રશ્નો થોડા નવા અઘરા વિચિત્ર ચેપ્ટર ચાલ્યું નથી એવા પૂછાય એવું બની શકે. જેને ગણિત આવડતું હોય એમ બી ટેલેન્ટ વાળા જ હોય. થેન્ક યુ મારું ભાઈ. ઓકે સર, દેખાતું નથી. બસ હવે આગળ કઈ છે નહીં મારું ભાઈ. ઓકે, સો હવે આપણે આગળ વધીએ અને નવી વસ્તુ સમજીએ. આપણે આ બે જ વસ્તુ સમજવાની હતી કે ઘાતવાળા પદમાં વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય, ભાગાકાર હોય તો બાદબાકી થાય. એ બે વસ્તુમાં નવી 3 વસ્તુ સમજવાની હતી કે કોઈ પણ સંખ્યાની ઘાત 0 આવે તો એની જગ્યાએ તમે 1 લખી શકો. 1 ઘાત આવે મતલબ એ સંખ્યા એક જ વખત છે, અને માઇનસ ઘાત આવે તો મતલબ એને ઊંધું કરી નાખવાનું. એટલે અંશમાં હોય તો છેદમાં લઈ જાઓ, છેદમાં હોય તો અંશમાં લઈ જાઓ, તો એ માઇનસ ઘાત છે એ પ્લસ થઈ જાય. આપણે એવા પ્રશ્નો સમજ્યા કે આધાર સરખો હોવો જોઈએ. હવે આપણે એવું સમજવાનું છે કે આધાર સરખો ના હોય તો શું. તો આધાર સરખો ના હોય એવા આપણી પાસે 4 અલગ અલગ કેસીસ છે. એમાંથી 3 વસ્તુ આપણે આજે અને અત્યારે સમજવાની છે કે ભાઈ આધાર સરખો ના હોય તો શું કરવાનું. પણ એ સમજતા પહેલા બુકમાંથી એક્સરસાઇઝ નહીં સોલ્વ કરી શકીએ. ના સોરી, ચલો. એક મિનિટ આપો. તમારા લોકોએ ખાલી જવાબ લખવાના છે, પ્રશ્ન નહીં લખો તો ચાલશે. 4/6 ઘાત ગુણ્યા 4/5 ઘાત. ચકલી જેવા પ્રશ્નો છે બધા જે અત્યાર સુધી સમજ્યા એ જ વસ્તુ છે. 7/8 ઘાત ગુણ્યા 7/9 ઘાત. ત્રીજો પ્રશ્ન 3/4 ઘાત ગુણ્યા 3/6 ઘાત ગુણ્યા 3/9 ઘાત. 11/5 ઘાત ગુણ્યા 11/3 ઘાત ગુણ્યા 11/10 ઘાત. 8/15 ઘાત ગુણ્યા 8/2 ઘાત ગુણ્યા 8/4 ઘાત ગુણ્યા 8/7 ઘાત. પોઈન્ટ વાળા દાખલા આવે એ નથી લખવાના પ્લીઝ. થોડી ઉતાવળ રાખજો, પછી હું સ્લાઇડ ઉપર કરતો જઈશ. જે લોકો બોર્ડ પરથી ગણે છે એમણે બધા મિત્રોએ ખાલી જવાબ જ લખવાના છે. 9/7 ઘાત ભાગ્યા 9/3 ઘાત. 15/20 ઘાત ભાગ્યા 15/15 ઘાત.
બસ. ધર્મેન્દ્રસિંહ, બેઝિક મેથ્સ સુધી ભલે તમને જેવું લાગે છે કે સ્પીડ ધીમી છે, ઓછું છે, વાર લાગે છે, તો એ લાગવા દો પ્લીઝ. ઘણા બધા મિત્રો તમારા સિવાય એવા હોય ઓનલાઈન અને ઓફલાઈનમાં કે જે લોકો હજી મેથ્સ હજારો વર્ષો પછી આજે શીખે છે. તો એ લોકોના દિમાગમાં બેસાડવા માટે 5 એક્ઝામ્પલ એક્સ્ટ્રા ગણાવવા જરૂરી છે. અને આઈ નો કે સ્પીડ ધીમી છે, ઇન્ટેન્શનલી ધીમી છે. પ્લીઝ કોઓપરેટ. મેં તમને કીધું એવી રીતે કે જેનું જેનું લેવલ સારું છે, સમજાઈ ગયું છે, તો તમે આગળ સેલ્ફ પ્રેક્ટિસ ચાલુ કરી દો. રાઈટ, એક્સરસાઇઝ એ ગણ નાખો, બી ગણ નાખો, સી ડી સેલ્ફ પ્રેક્ટિસ. તમારે છે આ જે 1.5 કલાકનો ટાઈમ છે એમાં તમારો ટાઈમ ના બગાડો હોય તમે બધા દાખલાઓ ગણ નાખો. ઓકે, એક્સરસાઇઝ સી. પંદર ની 8 ઘાત ભાગ્યા 15 ની 7 ઘાત. બીજો પ્રશ્ન, 8 ની 6 ઘાત ગુણ્યા 8 ની 5 ઘાત ભાગ્યા 8 ની 10 ઘાત. 17 ની 5 ઘાત ગુણ્યા 17 ની 3 ઘાત ભાગ્યા 17 ની 8 ઘાત. 11 ની 8 ઘાત ભાગ્યા 11 ની 11 ઘાત. 12 ની 21 ઘાત ભાગ્યા 12 ની 25 ઘાત. યસ, ઘણા મિત્રો કહી રહ્યા છે યસ સર યુ આર રાઈટ. એક્ઝેક્ટલી, ડેફિનેટલી મારા ધ્યાનમાં એ વસ્તુ હોય જ કે ઘણા મિત્રો શીખી રહ્યા છે. ટ્રસ્ટ મી, હું જે કહું છું એવી રીતે તમે ચાલવાનું રાખો, મજા આવશે. ધીરે 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 ટ્રેનની જેમ આપણે સ્પીડ પકડવાની છે. પેલા ધીમે 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 પછી ભયંકર સ્પીડ પકડીશું. અને પાછળના જે 15 દિવસો હશે એ કદાચ કોઈને સમજાય છે કે નહીં સમજાય એવું ધ્યાને ના રાખવું. મારે ખાલી ગણાવવાનું ભણાવવાનું જ કામ રહે. પાછળના જે એડવાન્સ લેવલના ચેપ્ટર છે એમાં. નૈનાબેન, ઓફિસના નંબર પર ફોન કરો. જેડી ગઢવી, ધીમે હાંકો, અમને કઈ વાંધો નથી, મજા આવે છે. થેન્ક યુ જેડીભાઈ. અંકુશભાઈ, થેન્ક યુ. હા સર, માંડ થોડો કોન્ફિડન્સ આવ્યો છે સ્પીડ ના કરતા, બાકી વળી પાછા રહી જઈશું. ઓકે, બહુ બધા મિત્રો છે, સો મારા ધ્યાનમાં છે. ઓકે ચાલો ફટાફટ હું ખાલી આન્સર લખું છું. તમારે જેનો ખોટો જવાબ આવે એ જ તમે મને પૂછી શકો છો. બાકી ટેલી કરતા જાઓ ને આગળ વધો. 4 ની 6 5, 4 ની 11 ઘાત, 7 ની 17 ઘાત, 3 ની 19 ઘાત, 11 ની 18 ઘાત. આમાં આવશે 8 ની 21 28, 8 ની 28 ઘાત. એક્સરસાઇઝ બી માં પહેલામાં આવશે 9 ની 4 ઘાત, પછી આવશે 15 ની 5 ઘાત, એના પછી ખાલી 21 અથવા તો 21 ની 1 ઘાત. લાસ્ટ ક્વેશ્ચન છે એમાં આવશે 5 ની 4 ઘાત. એક્સરસાઇઝ સી 15 ની 8 ને 7, તો 15 ની 1 ઘાત, એને આપણે ઓલવેઝ 15 જ લખીશું. કોઈ પણ સંખ્યાની 1 ઘાત હોય તો એ નહીં જ લખવાની. નથી લખેલી તો એને 1 ઘાત જ સમજશો, અને 1 આવે છે ત્યાં આપણે લખીશું જ નહીં. 6 ને 5 11 માંથી 10 જાય તો 1, એટલે 8 ની 1 ઘાત, તો ખાલી 8. 5 ને 3 8, ને 8 માંથી 8 જાય તો 0, એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત, તો 17 ની 0 ઘાત લખું છું, એના બદલે આપણે 1 જ લખીશું. 11 ની 8 અને 11 ની 11, તો 8 માંથી 11 જાય તો 3, 11 ની -3 ઘાત. 21 માંથી 25 જાય તો -4, તો 12 ની -4 ઘાત. ઓકે છે? અને આને તમે છેદમાં લખી શકો. 11 ની -3 એટલે 1 ના છેદમાં 11 નો ઘન, અને 12 માટે 1 ના છેદમાં 12 ની 4 ઘાત. આ લખ્યું હોય તો એ સાચું, આ લખ્યું હોય તો એ સાચું, પણ તમને ખબર બંને હોવી જોઈએ કે આ બંનેને આવી રીતે ફેરવી શકાય.
ચાલો અત્યાર સુધી ઓકે અત્યાર સુધી આપણે એવા પ્રશ્નો સમજ્યા કે જેમાં આધાર સરખો હોય ત્યારે કેવી રીતે કેલ્ક્યુલેશન કરીએ છીએ. હવે આપણે એવી રીતે સમજીએ છીએ કે આધાર સરખો ના હોય ત્યારે શું હોય અને એવા દાખલા કેવી રીતે ગણવાના. તો 3 અલગ અલગ કેસીસ આપણે અત્યારે સમજવાના છીએ. આધાર સરખો ના હોય અને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એવો કેસ નંબર 1. પહેલો એવો કેસ કે આધાર સરખો ના હોય તો શું હોય? તો આધાર સરખો ના હોય ત્યારે આંકડાઓ ચકલી જેવા હોય. મતલબ હું શું કહેવા માંગુ છું, તો તમને ક્વેશ્ચન પૂછાય કે 2 નો ઘન ને 3 નો વર્ગ, ચકલી જેવો આંકડો, રાઈટ? આ જે દાખલો છે એકદમ ચકલી જેવો, ડાયરેક્ટ તમે એની ગણતરી મોઢે કરી શકો કે ભાઈ 2 નો ઘન એટલે શું, તો કે 8, અને 3 નો વર્ગ એટલે શું, તો કે 9. તો 8 9 72. એનો તમારે એકચ્યુઅલ આન્સર આપવાનો હોય, એની સંખ્યા, એનો જવાબ ગોતીને ઓરિજિનલ આન્સર આપવાનો. આપણને પૂછાય કે ભાઈ 4 નો વર્ગ અને 2 નો ઘન, તો 4 નો વર્ગ 16 અને 2 નો ઘન 8, તો 16 અઠ્ઠા પૂછી શકે 128. તો આ પૂછી શકે કઈ બી 7 નો વર્ગ ગુણ્યા 2 નો ઘન, તો 49 ગુણ્યા 2 નો ઘન એટલે 8, તો 49 અઠ્ઠા 392. હે ને? થેન્ક યુ. કેવી રીતે આ વસ્તુ હું સરેરાશ વખતે તમને શીખવાડવાનો છું. 99 સુધીના ઘડિયા હું તમને ક્લાસમાં શીખવાડવાનો છું, રાઈટ? છતાંય અત્યારે કોઈને એવું ના લાગે ભરવાડ જે દિવસે શીખવાના છે એ દિવસે ગોખીને તૈયાર કરીને આવીશ, એટલે હું અત્યારે ખાલી કહી દઉં કે ધીસ ઇઝ 50 ગુણ્યા 8 કર્યા અમે. 8 લો 49 વખત છે, તો પહેલા 8 50 વખત લઈ લો. તો 8 લો 50 વખત હોય તો કેટલા થાય? 400. એમાંથી એક વખત 8 કાઢી નાખો, 300 બોલ. હાર્દિકભાઈ કે ઓય રે ઓય, મને એમ કે તો ગુણાકાર તને તો ઘડિયા આવડે છે, રાઈટ? તો એવું નહીં, આવી જ રીતે હું ગણું છું, તમારે આવી રીતે જ ગણવાનું છે. અથવા તો 8 ચોક 32 એટલે 320 ને 8 9 72, 320 ને 72 392, ऐसा भी हो सकता है. કે 8 લો 40 વખત તો 320 થાય, પછી 8 લો 9 વખત તો 72 થાય. તો 320 અને 72 392. ઓકે, આટલું જલ્દી કેવી રીતે ગણી શકું? બીકોઝ હું ધંધો જા કરું છું સવારથી ઉઠીને સાંજે ઊંઘું ત્યાં સુધી, રાઈટ? સો ધીસ ઇઝ એકદમ વ્યાજબી પ્રશ્ન, એનો વ્યાજબી જવાબ કે પ્રેક્ટિસ. જેટલી વધારે પ્રેક્ટિસ એટલી ભયંકર સ્પીડ, રાઈટ? પણ દિમાગમાં કેલ્ક્યુલેશન આ જ થાય છે, પણ પ્રેક્ટિસના લીધે સ્પીડ એટલી આવી ગઈ છે કે તમને એવું લાગે કે મારી તો કેલ્ક્યુલેશન ભયંકર છે. બાકી કરું છું હું આજ, મેં જ કર્યું કે આ 400 માંથી 8 જાય 392. આ અહીંથી આ રકમ લખું ત્યાં સુધી જવાબ આવી જાય. તો તમારો બી એ લેવલ આવી શકે છે, બટ હું 14 વર્ષથી આ વસ્તુ કરું છું. તમારે બી માસ્ટર નથી બનવું એટલે તમારે આટલી બધી સ્પીડ ના હોય તો ચાલે, બટ હા, મોઢે જવાબ આવવો જોઈએ. આપણો પોઈન્ટ, વાત એ ચાલે છે કે કેસ નંબર 1 કે આધાર સરખો ના હોય ત્યારે આંકડા ચકલી જેવા હોય. આવા સહેલા સહેલા આંકડાઓ આપે, આવી રીતની સંખ્યાઓ, આવી રીતની ગણતરી હોય, તમે ફટાફટ જવાબ આપી શકો છો. ઓકે છે? ચલો આગળ વધીએ અને નેક્સ્ટ સમજીએ કેસ નંબર 2. ટાઇટલ આપણું એનું એ જ છે કે આધાર સરખો ન હોય ત્યારે. તો આધાર સરખો ના હોય ત્યારે પહેલો કેસ આંકડાઓ ચકલી જેવા હોય. હવે કેસ નંબર 2 કે ભાઈ આધાર સરખો ના હોય ત્યારે ઘાત સરખી હોય. મતલબ શું? તો કે આવું આપે કે 7/9 ગુણ્યા 5/9, 7/9 ને 5/9. તો આ 9 છે, આ 9 છે, તો જવાબમાં 9 જ આવે, અને ખાલી આધારમાં 7 5 35 કરી દેવાના કે ભાઈ 35/9. કાં તો ભાગા, હા ચકલી જેવું. ઓકે, કાં તો પછી એવું હોય કે 21/5 ભાગ્યા 7/5. તો અહીંયા 5 અહીંયા 5, તો પછી જવાબમાં 5, ખાલી 21/7 કરો એટલે 3 આવી જાય, તો જવાબ આવશે 3/5. ઓકે છે? કોઈને આનો કોન્સેપ્ટ સમજવામાં રસ ખરો કે ભાઈ આવું કેવી થાય? ઓકે, તો એક સહેલો આંકડો લઈ અને પછી તમને કોન્સેપ્ટ સમજાવું કે 7/9 તો બહુ બધી વખત લખવા પડશે. 9 7/3 ગુણ્યા 5/3, તો 7 25 સીધા 35
3 ઘાત. કેવી રીતે? તો 7 ની 3 ઘાત કેવી રીતે લખાય? તો કે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 લખાય. અને 5 નો ઘન એટલે શું લખાય? તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 લખાય. બરોબર. હવે 2 મિનિટ અહીં ધ્યાન આપી દેજો બધા. જેને આવડતું હોય, ખબર પડતી હોય, એ બધા બી અહીં ધ્યાન આપી દેજો. એક ગુણાકાર હું લખું છું. આ પાછો હું અહીંયા આવું એ પહેલા બીજી એક વસ્તુ સમજાવી દઉં કે 2 ગુણ્યા 3 ગુણ્યા 4 આવું હોય તો આનો જવાબ શું આવે? 24. ઓકે, હું એવું કરું કે આંકડાઓ બદલી નાખ્યું કે 3 ગુણ્યા 2 ગુણ્યા 4 તો જવાબ શું આવે? 24. અને એવી રીતે ચોગડો પહેલા લઈ લઉં અને બગડો તગડો પછી લઈ લઉં તો આનો જવાબ શું આવે? 24. સો મેથ્સમાં એક વાત છે કે આંકડાઓ ગમે તેમ ફેરવો ને, જ્યારે ગુણાકાર કરવાનો હોય ત્યારે આંકડાઓ તમે ગમે તે ફેરવો તો એનો જવાબ ના બદલાય. એટલે એનો ક્રમ બદલો તો જવાબ ના બદલાય. ટેક્સ્ટ બુકની ભાષામાં બોલું તો ગુણાકારને ક્રમનો ગુણધર્મ નડે નહીં. સેમ એવી રીતે સરવાળાને પણ ક્રમનો ગુણધર્મ ના નડે. હું સિમ્પલ એવું કહું કે 2 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 2 કરો તો આ બે સરખું જ થાય. એટલે ક્રમ બદલાય તો જવાબ ના બદલાય. સેમ એવી રીતે 2 + 3 કરો કે 3 + 2 કરો, ક્રમ ભલે બદલાય પણ જવાબ ના બદલાય. એટલે ગણિતની ભાષામાં એવું કહેવાય કે આને એટલે કે ગુણાકારને અને આને એટલે કે સરવાળાને ક્રમનો ગુણધર્મ નડે નહીં. હાંસિયા ઉપર ક્યાંક લખી રાખજો. આ જે વાત ચાલે છે ઘાત ઘાતાંક, એને આ વાત જોડે કોઈ લેવા દેવા નથી. એટલે હાંસિયા ઉપર ક્યાંક લખી રાખજો કે ગુણાકાર અને સરવાળાને ક્રમનો ગુણધર્મ નડે નહીં. ગુણાકાર અને સરવાળાને ક્રમનો ગુણધર્મ નડે નહીં. પછી એવું કઈ લખવું હોય તો લખી શકાય કે શું કહેવા માંગે છે. તો કે ગુણાકારમાં 2 ગુણ્યા 3 કરો, 3 ગુણ્યા 2 કરો, હરખું જ છે. આ ગુણાકાર માટે લખ્યું આપણે અને આ સરવાળા માટે લખ્યું કે 2 + 3 અને 3 + 2 બે સેમ વસ્તુ છે. કેમ કે હમણાં કેસ એવો હતો હેતલબેન કે હમણાં આધાર સરખા હતા. તો આધાર સરખા હોય ત્યારે આધાર જે આધાર છે એ જ જવાબમાં જાય અને ઘાત બદલાતી હતી. અહીંયા ઘાત સરખી છે તો ઘાત એમને એમ રહેશે અને આધાર બદલાશે. રાઈટ? એ મેથ્સ છે, નિયમ છે, લોજિક હું તમને સમજાવું છું. બધા મિત્રો ઓનલાઈન વાળા બોર્ડ પર ધ્યાન આપો, તમને બધાને સમજાઈ જશે. 5 મિનિટ મને આપો ખાલી. ડન? સો હવે હું જે સમજાવું છું એમાં પાછો આવું. કે આ હાથ 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 3 હતા અને 3 પંજા, એનો ક્રમ હું ગમે તેમ બદલું તો ચાલે. તો હું આ એક હાથડો અને એક પાંચડો પહેલા લખું છું, પછી એક હાથડો અને એક પાંચડો પછી લખું છું, પછી એક હાથડો અને એક પાંચડો એના પછી લખું છું. હવે આ બેને પેર કરી દઉં. હાથ પંચા 35 ગુણ્યા હાથ પંચા 35 ગુણ્યા હાથ પંચા 35. તો થઈ ગયો 35 કેટલી વખત? તો કે 3 વખત. એનો કોન્સેપ્ટ છે 35 નો ઘન. તો કે હાથડો 3 વખત, પાંચડો 3 વખત, તો હાથ પાંચ હાથ પાંચ હાથ પાંચ ની 3 જોડ બની જશે, 3 કપલ બની જશે. તો 35 35 35. તો 35 કેટલી વાર? તો કે 3 વખત. તો એ જ વસ્તુ અહીંયા હાથડો કેટલી વખત? 9 વખત. પાંચડો કેટલી વખત? 9 વખત. તો એક વાર હાથડો અને એક વાર પાંચડો એવી રીતે ભેગા કરી નાખો તો હાથ પંચું 35 જાય. એવા 35 35 ની 9 પેર બને. એટલે 35 ની 9 ઘાત. અને આ ભાગાકાર વાળી વસ્તુ છે. એમાં સેમ વસ્તુ કે 21 ની 5 ઘાત ભાગ્યા 7 ની 5 ઘાત. તો શું થાય? 21 ની 5 ઘાત એટલે 21 ગુણ્યા 21 ગુણ્યા 21 ગુણ્યા 21 ગુણ્યા 21 ભાગ્યા 7 ની 5 ઘાત એટલે શું થાય? 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. પછી શું થાય? તો કે 7 તરી 21 7 તરી 21 7 તરી 21 7 તરી 21 7 તરી 21. તો આ તરી 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 કેટલી વખત છે? 5 વખત. એટલે જવાબ 3 ની 5 ઘાત એવો આવે. સો થેન્ક યુ. આ જેન્યુઅન વાહ હતી. ઓકે, મસ્ત અંદરથી નીકળ્યું. વાહ, મજા આવી ગઈ. ઓકે, સો ધ પોઈન્ટ ઇઝ આ એનો લોજિક છે, કોન્સેપ્ટ છે જે એક જ વખત સમજવાનો હોય. હવે કાયમ માટે સ્વીકાર લેવાનો કે ભાઈ ઘાત સરખી હોય ને તો જે ઘાત અહીંયા છે એ જ ઘાત જવાબમાં હોય. ખાલી જે આધાર હોય એનો વ્યવહાર કરી નાખવાનો. ગુણાકાર હોય ગુણાકાર ને ભાગાકાર હોય ભાગાકાર. સરવાળા બાદબાકી વાળા પ્રશ્નો પૂછાશે નહીં, કેમ કે એના લોજિકલ સેન્સ નથી બનતી. અને એક વસ્તુ છે કે જે પ્રશ્નની સેન્સ ના બનતી હોય એ ના પૂછે. એક એક્ઝામ્પલ આપું.
હું તમને એવું કહું કે 2 દિવસ પહેલા લોકસભાની ચૂંટણી હતી તો મારી ઉંમર કેટલી? કોઈ અર્થ ના બને ને. લોકસભાની ચૂંટણીને શું લેવા દે? તમે ખાલી એવું કહ્યું કે ભાઈ તું 18 વર્ષ પહેલા મોટો હોઈશ, પણ એવું કોણે કીધું? એવી તો કઈ તો એક ક્વેશ્ચનની સેન્સ નથી બનતી કે આંદમાન નિકોબારમાં પૂર આવ્યું તો મારે કેટલા છોકરા હોય? કોઈ સેન્સ ના બને ને. સો ક્વેશ્ચનની સેન્સ બનવી જરૂરી છે. એટલે ઘાતવાળા પ્રશ્નો સરવાળા ને બાદબાકીમાં નહીં પૂછાય. પૂછાશે તો આંકડા ચકલી જેવા હશે, રાઈટ? અધરવાઇઝ આવી રીતે મોટા મોટા આંકડાઓ એવી રીતે એમાં સરવાળા બાદબાકી નહીં, ગુણાકાર ભાગાકાર પૂછાય છે. આંકડાઓ ચકલી જેવા હોય તો 3 ની 5 ઘાત હોય તો આંકડો ચકલી જેવો ના થયો, એક કાગડા જેવો આંકડો થઈ ગયો. ચકલી જેવા એટલે હાવ આમ ડબલ ડિજિટ મેક્સિમમ, રાઈટ? મેક્સિમમ ડબલ ડિજિટ આવે 16, 49 એવી રીતે. ઓકે છે? ચલો. સો આ બીજો કેસ થયો કે આધાર સરખો ના હોય તો ઘાત સરખી હોય. ઓકે, અને હવે આપણે સમજીએ છીએ કેસ નંબર 3. સૌથી વધારે વાર એમાં લાગવાની છે, એટલે ત્યાં આગળ વધતા પહેલા આ કોઈને કાંઈ લખવાની જરૂર લાગે તો લખી લો. ચલો, ઓનલાઈન વાળા મિત્રોને કાંઈ પ્રશ્ન હોય અહીં સુધી તો પૂછી શકો છો. નહીતર હવે મેઇન વસ્તુ જે પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે એને આપણે પૂરો ટાઈમ આપીએ. શુભમભાઈ, મસ્ત પ્રશ્ન, પણ એ મારે ટેસ્ટમાં પૂછવાનો છે ભાઈ, એટલે હું અત્યારે નહીં સમજાવું ભાઈ. પૈસા વસૂલ, ઓલ ક્લિયર, વાહ, થેન્ક યુ. યસ હરીશચંદ્રસિંહ. દિવ્યાબેન, ચાન્સીસ બહુ ઓછા છે, છતાંય ધ્યાનમાં આવે તો મને ફોટો પાડીને ચોપડીનો મોકલજો. હેતુલબેન, કામ ચાલુ છે. કેસ નંબર 2. આ બધામાં ઉપર એ લાઈન તો આવશે જ હો, કે આધાર સરખો ન હોય ત્યારે આંકડાઓ ચકલી જેવા હોય, પછી આધાર સરખો ન હોય ત્યારે ઘાત સરખી હોય, અને હવે ત્રીજો કેસ આવશે, આધાર સરખો ન હોય ત્યારે આટલું જ લખવાનું છે. થેન્ક યુ 999977 વાળા ભાઈ, થેન્ક યુ નરેશભાઈ. પાયલબેન, મોકલાવો એકાદો પ્રશ્ન. ટાઈમ ક્યારે હોય છે શેનો દિલીપભાઈ? ટેસ્ટ ક્યારે હોય છે? ઓફિસના નંબર પર ફોન કરો દિલીપભાઈ. સર જવાબ આપો. સર જે ચેપ્ટર ના ભણ્યા હોય એના જવાબ કઈ રીતે ટેસ્ટમાં આપવો? સ્કીપ કરવાના સુરેશભાઈ, પ્રશ્નો સ્કીપ કરવાના. થેન્ક યુ રોનિતભાઈ. ખુમાભાઈ તો 1/3 આવે. ચલો, ઓકે. એક સરસ પ્રશ્ન આવ્યો ઓનલાઈનમાં કે 7/5 ભાગ્યા 21/5 આવું હોય તો શું થાય?
ઓસમ. આને કોન્સેપ્ટ સમજ્યા છો ને તો તમને જવાબ આવવો જોઈએ કે ભાઈ હાથનો 5 વખત ઉપર, 21 3 વખત, 21 5 વખત નીચે, હાથ તરી મતલબ છેદમાં તગડા આવશે. હાથની 5 ઘાત ભાગ્યા 21 ની 5 ઘાત, તો 3 ની 5 ઘાત છેદમાં આવે કે નહીં? અને આ જો આ છેદમાં છે એને અંશમાં લઈ જવું હોય તો 3 ની 5 ઘાત, આ છેદમાંથી અંશમાં લઈ જાવ તો ઘાતની નિશાની બદલી જાય, પ્લસ ના બદલે માઇનસ થઈ જાય. તો તમે આને આમ બી લખી શકો, તમે આને આમ બી લખી શકો. એક્ઝામમાં એને ઓપ્શન કેવી રીતે આપ્યો છે એ નજર કરવી પડે. ઓકે છે સર? જેમનો પ્રશ્ન હતો એમને સમજાઈ ગયો હશે. લાખ રૂપિયાનો પ્રશ્ન હતો, અત્યારે હું કઈ આપી નહીં શકું. અને હવે આગળ વધુ. કેસ નંબર 3, આધાર સરખો ના હોય ત્યારે આધાર સરખો કરવો પડે. કેવી રીતે સમજો, તમે બોર્ડ પર ધ્યાન આપીને સમજી લેજો. 5 મિનિટ મને આપી દો. ધારો કે હું એવું કહું કે ભાઈ 5 ની 4 ઘાત ગુણ્યા 25 નો ઘન, આવું આપેલું છે. તો શું થયું અહીંયા તમે જુઓ, કેસ નંબર 1 નથી, આંકડો સોરી સૌથી પહેલા તો આધાર સરખો નથી. અચ્છા, આધાર સરખો ના હોય તો આંકડા ચકલી જેવા હોય, તો કે ના ભાઈ આંકડા ચકલી જેવાય નથી. આધાર સરખો ના હોય તો ઘાત સરખી હોય, તો ભાઈ ઘાતે સરખી નથી. તો હવે અહીંયા તમે શું કરી શકો કે તમે આ 5 ની 4 ઘાત છે અને હું એમને એમ લખું 5 ની 4 ઘાત ગુણ્યા આ 25 નો ઘન, એટલે હું આને આવું લખી શકું કે 25 ગુણ્યા 25 ગુણ્યા 25, હે કે નહીં? બધા મિત્રો વ્યવસ્થિત ધ્યાન આપજો. ઓનલાઈન વાળા મિત્રો હવે કમેન્ટ ઓફ કરું છું, તમે પ્લીઝ બોર્ડ પર ધ્યાન આપી દો થોડી વાર માટે. 5 ની 4 ઘાત ના 5 ની 4 ઘાત લખી, 25 નો ઘન એટલે 25 ગુણ્યા 25 ગુણ્યા 25, બરોબર છે? હવે આ 5 ની 4 ઘાત જેમ છે એમને એમ ભલે રહી, ગુણ્યા આ 25 એટલે હું એને 5 નો વર્ગ લખી શકું, ગુણ્યા આ 25 છે એટલે એને 5 નો વર્ગ લખી શકું, અને આ 25 છે એને હું 5 નો વર્ગ લખી શકું કે ના લખી શકું? થઈ ગયો હવે ચકલી જેવો પ્રશ્ન માય ડિયર દીપકભાઈ? હવે આપણે જે દાખલાથી પ્રશ્નની ચેપ્ટરની શરૂઆત કરી હતી એવો દાખલો આવી ગયો. બધામાં જો આધાર સરખા થઈ ગયા, તો આધાર સરખો ના હોય તો આધાર સરખો કરવો પડે. કેવી રીતે? તો કે આવી રીતે 25 ના 5 કરી નાખ્યા એટલે કે 5 નો વર્ગ 5 નો વર્ગ 5 નો વર્ગ. સો આ વસ્તુ લખાઈ ગઈ. હવે શું? તો કે 5 નો કેટલી વાર? 4 વખત. પછી કેટલી વાર? 2 વખત. તો 4 ને 2 6. પછી કેટલી વાર? 2 વખત. તો 6 ને 2 8. એના પછી 5 નો કેટલી વાર? તો કે હજી 2 વખત. તો ટોટલ 5 નો કેટલી વખત આવ્યો? તો કે 5 ની 10 ઘાત આવી. 5 નો કેટલી વાર? તો કે 10 વાર. ક્લિયર છે? આ થયો કોન્સેપ્ટ. આપણે પ્રશ્ન આવી રીતે નહીં ગણવાનો. કેમ? તો કે હવે તમે એક સિમ્પલ વસ્તુ સમજો કે અહીંયા 25 ની 3 ઘાત છે એના બદલે 30 ઘાત આપી હોય તો શું કરવાનું દીપભાઈ? તો લોચા થઈ જાય ને કે 25 3 વખત હતા તો 25 25 25 લખી નાખ્યા, પણ હવે 25 30 વખત કીધું હોય તો 25 25 25 25 25 25 25 25 ત્યાં જ 25 મિનિટ જતી રહે. એટલે આ વસ્તુ આવી રીતે નથી ગણવાની. આ કોન્સેપ્ટ છે ત્યાં સુધી બરોબર છે, તો કેવી રીતે ગણવાની છે સમજાવું. હું તમને એવું કહું કે 25 ની 3 ઘાત, તો આ 25 ની 3 ઘાત છે ને એમાં 25 ની 3 ઘાત ને ઉભા રહો, પહેલા તમને ઓરિજિનલી જેમ ગણ્યું એમ જ સમજાવું. પહેલા 25 ગુણ્યા 25 ગુણ્યા 25, તો 25 એટલે 5 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. તો 5 નો વર્ગ 5 નો વર્ગ એવું કેટલી વાર? તો કે 3 વખત. એટલે ટોટલ 5 ની કેટલી ઘાત થઈ? 6 ઘાત. 5 નો વર્ગ 5 નો વર્ગ 5 નો વર્ગ એવું 3 વખત છે. તો હું આમ ના લખી શકું આને કે ભાઈ 5 નો વર્ગ એવું કેટલી વખત? તો કે 3 વખત. 5 નો વર્ગ 3 વખત છે તો હું આવું લખી શકું ભાઈ 5 નો વર્ગ કેટલી વાર? તો કે 3 વાર. બેન લખી શકો? બેન 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 ભાઈ ભાઈ લખી શકું કે 5 નો વર્ગ કેટલી વાર છે? તો કે 3 વાર. હવે ઘાતની ઘાતનો ગુણાકાર થાય કે 2, આપણે એવી વાત થઈ હતી. કેમ? તો કે જ્યારે એકના એક આંકડો સરવાળામાં રિપીટેડલી આવતો હોય તો એના બદલે તમે ગુણાકાર કરો તો ચાલે. 2 2 અને 2 3 વખત આવે છે તો 2 + 2 + 2 કરો કે 2 × 3 કરો, બે હરખું જ થાય.
એટલે અહીંયા આ બંનેનો ગુણાકાર કરી નાખો, 2 તરી 6 થઈ ગયો, તો 5 ની 6 ઘાત. તો આ એ જ વસ્તુ આવી જે અહીંયા આવતી હતી. એટલે હજી મને 5-10 મિનિટ આપો, હું 2-3 એક્ઝામ્પલ બીજા સમજાવીશ, પછી તમને ક્લિયર થઈ જશે ને. કઈ ડાઉટ હોય તો પછી પૂછજો. ઓકે, મતલબ આ 25 નો ઘન છે, તો હું સીધું આને આવું લખી શકું કે આ 25 નો જે ઘન છે એમાં 25 ની જગ્યાએ હું 5 નો વર્ગ લખું છું. અને હવે હું સીધા 2 તરી 6 કરી નાખું તો 5 ની 6 ઘાત એવું હું લખી શકું. મતલબ હું તમને કહેવા શું માંગુ છું કે અહીંયા આ બધી વાર્તા કરી એના બદલે આપણે દાખલો આવી રીતે ગણીએ કે ભાઈ 5 ની 4 ઘાત ગુણ્યા 25 ની, આ વખતે હું 30 ઘાત લઉં છું. હવે 30 ઘાત લઉં છું, આપણે હમણાં સમજાતા 3 ઘાત પ્રમાણે સમજાતા. તો અહીંયા હું શું કરીશ કે 5 ની 4 ઘાત છે, તો 5 ની 4 ઘાત ગુણ્યા 25 ની 30 ઘાત. તો 25 ને હું શું લખી શકું, તો કે 25 ને હું 5 નો વર્ગ લખી શકું, હે કે નહીં દેવભાઈ? લખી શકું? ઓકે, તો હવે 5 ની 4 ઘાત છે એમને એમ લખો, ગુણ્યા અહીંયા શું આવશે તો કે 30 દુ 60. તો અહીંયા લખી નાખો સીધા 5 ની 60 ઘાત. તો દીપભાઈ 25 ને આપણે 25 30 વખત લખવાની કોઈ જરૂર નથી. તો સીધું આવી રીતે લખો 5 4 વખત, પછી 5 60 વખત. તો 5 નો ટોટલ કેટલી વખત, તો કે 64 વખત. આવી રીતે લખી શકાય. હજી 3 એક્ઝામ્પલ સમજાવું છું, પૂરો ટાઈમ લઈને મસ્ત શાંતિથી સમજી લો. હું કહેવા એમ માંગુ છું કે ક્યારેય આવું આપે, કેવું આપે, કેવું કહું કે એવું કહું કે 49 નો ઘન ગુણ્યા 7 ની 5 ઘાત, આવું આપે. તો અહીંયા આધારે સરખો નથી, ઘાતે સરખી નથી, આંકડાઓ ચકલી જેવા નથી પ્રકાશભાઈ. તો આપણે શું કરીશું, આધાર સરખો નથી તો આધાર સરખો કરવો પડે. અને આધાર સરખો તમે ક્યારે કરી શકો, જો તમને વર્ગ અને ઘન મોઢે આવડતા હોય તો, નહીતર ડખા. ઓકે, સો આ 49 મને ખબર પડે કે આ 7 નો વર્ગ છે, હે કે નહીં? 7 નો વર્ગ છે, તો અહીંયા 49 નો ઘન, 49 ની જગ્યાએ હું 7 નો વર્ગ લખી શકીશ. હવે અમુક મિત્રો શું ભૂલ કરશે કે અહીંયા 7 નો વર્ગ લખી જશે ને પછી પૂરું સીધા આગળ વધી જશે. તો આગળ નહીં વધવાનું, ઉપર આ તીડી તો લખવી પડે. અને મારે આવી ભૂલો બહુ પડતી હતી, એટલે મેં ટેવ કેવી પાડી હતી તો કે ઘાત પહેલા લખવાની. આ તગડો છે ને પહેલા લખી નાખવાનો, પછી જોવાનું 49 એટલે શું, તો કે 7 નો વર્ગ. તો કે ચકલી જેવી વસ્તુ છે, પણ ભૂલો આનાથી ઓછી થઈ જશે. અને અહીંયા 7 ની 5 ઘાત છે, એને એમને રાખવાનું, એને હળી કરવાની જરૂર નથી, કેમ કે અહીંયા તો ઓલરેડી હાથ છે, આને આપણે હાથ બનાવ્યા છે. સો હવે નેક્સ્ટ સ્ટેપ શું આવશે દીપભાઈ લખાવાનું? અહીંથી દાખલો આગળ તમારે પૂરો કરવાનો. ખતરનાક. એટલે આ બેનો ગુણાકાર તો 7 ની 6 ઘાત ગુણ્યા 7 ની 5 ઘાત, અને આનો અર્થ એવો થશે કે આનો જવાબ આવશે 7 ની 11 ઘાત. પરફેક્ટ. હજી 2 એક્ઝામ્પલ ગણાવું છું, બોર્ડ પર જ ધ્યાન આપજો. હું તમને એવું કહું કે 216 ની 5 ઘાત ગુણ્યા 6 ની 4 ઘાત ગુણ્યા 36 નો ઘન. હવે માર ભાઈ જવાબ આપશે, શું કરશું? 16 નો વર્ગ તો 256 થાય મારા વાલા. જો વર્ગ નથી આવડતા એટલે તકલીફ પડે. એટલે આવડે છે, કર્યા છે, પણ લાકડા જેવા હોવા જોઈએ. જો કઈ ના આવડે ને તો ખાલી લોજિક લગાવો. શું લોજિક લગાવવાનું છે? સૌથી નાનામાં નાનો આંકડો શું છે અહીંયા, તો કે 6. તો ક્યાંક એવું થશે કે બધાને છગડામાં ફેરવવા પડશે. તો 216 ને છગડામાં ફેરવવો હોય, જો ઘન ચકાચો કઈ મારા વાલા, તો ફટ દઈને ખબર પડે કે 6 નો ઘન 216 છે. એટલે આ 6 નો ઘન છે, એટલે છગડો થઈ જશે. અહીંયા તો છગડો છે જ, અને આ 36 એટલે 6 નો વર્ગ છે. તો કિશનભાઈ લખાવો હવે અહીંથી આગળ. 216 ની જગ્યાએ 6 નો ઘન. હાવ સાચી વાત, પણ મને એવી ટેવ છે કે હું આ ઘાત 5 નો પહેલા લખું છું. જ્યારે હું આવી હોશિયારી કરું ને કે મને ટેવ છે, હું અહીં આવું કરું, એનો સીધો અર્થ કે હું તમને કહેવા માંગુ છું તમે આ જ કરજો. કેમ કે જેટલા સહેલા રસ્તાઓ પકડશો ને, જેટલી સિસ્ટમ બનાવશો ને, એટલી ભૂલો ઓછી પડશે અને ફટાફટ સમજાશે. મને આટલું ગણિત આવડે છે એનું કારણ આ કે હું રસ્તાઓ સહેલા પકડું છું અને સિસ્ટમ બનાવી દઉં છું કે દર વખતે ઘાત પહેલા લખવાની, મતલબ પહેલા જ લખવાની. પછી ખતરનાક આવડી જાય ને પછી તમે જે કરવું એ કરો, તમને છૂટી. તમે ઘાત પહેલા લખો પછી લખો, કઈ ફેર ના પડે. 5 પહેલા લખું છું, પછી કિશનભાઈ 216 એટલે 6 નો ઘન થાય છે, એને હું અંદર લખું છું, ગુણ્યા અહીંયા પરફેક્ટ. એને તો હળી કરવાની જરૂર જ નથી, એમને એમ લખો, રાઈટ. તો અહીંયા ઘન પહેલા લખવાનો, પરફેક્ટ.
બહુ સરસ. 6 ની 2 ઘાત. શક્તિભાઈ હવે આગળ પૂરું કરાવો ને. 6 ની 15, 6 ની 4, 6 ની 6. ભાઈ જવાબ શું આવશે? હાય હાય ખતરનાક સરવાળો. 15 ને 4 19 6 25. તો 6 ની 25 ઘાત આ તમારો જવાબ આવશે. સો અહીંયા આઈ હોપ આ બે એક્ઝામ્પલમાં તમે સમજી ગયા હશો કે મહત્વ શેનું છે, તો કે વર્ગ અને ઘનનું છે. 216 છે તો 6 નો ઘન દેખાવો જોઈએ, એને 16 જોડે કોઈ લેવા દેવા નથી, એ ખબર પડવી જોઈએ. રાઈટ. હજી એક એક્ઝામ્પલ સમજાવું છું, પછી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. જો કઈ પ્રશ્ન ના હોય તો 5 દાખલા આપું. અચ્છા, આનો અર્થ તો એવો જ થયો ને કે હું આવો ચકલી જેવો પ્રશ્ન આપું તમને તો તમે ફટ દઈને જવાબ આપી દેશો. જવાબ શું આવે મારા ભાઈ દીપકભાઈ? દીપકભાઈ આવા પ્રશ્ન તો આમ પ્રશ્ન આવ્યો ને જવાબ આવ્યો એવું થવું જોઈએ. ત્યાં પ્રશ્ન પહોંચે એ પહેલા જવાબ વળતો આવી જવો જોઈએ. क्या आप हमारे साथ हो? नहीं हो? નથી ને? એ ખબર નહીં પડતી. જો ભાઈ આવું ના કરો, તમને જ્યાં ખબર ના પડે ને ત્યાં મને ઊભો રાખીને પૂછો. મારા માટે તમને ખબર નથી પડતી છતાંય તમે નથી પૂછતા તો એનું એક જ કારણ હોય કે તમે માનસિક રીતે ક્લાસમાં હાજર નથી. હું એવું જ માનીશ. બાકી તમે પૂછો યાર. હું કોઈ દિવસ કોઈ તમે પ્રશ્ન પૂછો હું જવાબ ના આપું એવું કોઈ દી બને જ કેજો. માતાના આગળ બધી ખબર પડી? આગળ બધી ખબર પડી? ઉભા રહો. તો ખાલી એક દીપકભાઈ માટે. દીપકભાઈ આવું આપેલું હોય તો જવાબ શું આવે? જવાબ શું આવે? 7 ની 5 ઘાત. આ ખોલવાનો વાંધો નહીં. હું એવું કહું મારા ભાઈ કે 9 ની 6 ઘાત ગુણ્યા 7 ની 6 ઘાત તો જવાબ શું આવશે? સાચું બોલો, ક્યાં આંટો મારવા ગયા હતા? મેં પૂછ્યું ત્યારે તમારું ધ્યાન નહોતું ને? અહીંયા નહોતું ને? સાચું બોલજો. હોય તો કહી દો કે હતું જ. નહોતું ને? શું ખાલી ક્લાસમાં બેસવાથી મેથ્સ નહીં આવડે? માનસિક રીતે હાજર પણ રહેવું પડે. અને જ્યાં ખબર ના પડે ને ત્યાં પ્લીઝ પૂછો દીપકભાઈ. હું તમારા માટે જ આવ્યો, તમારા એકલા માટે જ ભણાવું છું, બીજા કોઈને નહીં ભણાવતો. ઓકે છે? પ્લીઝ પૂછવાનું રાખો. ઓકે ચાલો. ઓકે, અહીંયા શું થશે દીપકભાઈ? આ ઘાત કહેવાય અને એની એ ઘાત કહેવાય. તો ઘાતની ઘાતનો હંમેશા ગુણાકાર થાય. તો આવું જયારે આપે ને તો 9 તરી 27 તો જવાબ થઈ જશે સીધો 10 ની 27 ઘાત. ઓકે દીપકભાઈ, હવે હું તમને ક્લાસમાં હાજર રાખવાનો પૂરો પ્રયત્ન કરીશ. હું જ ગણાવું છું, હજી પ્લીઝ બોર્ડ પર ધ્યાન આપજો. વિજયભાઈ, યસ વિજયભાઈ, ગણાવો દાખલો. વેરી ગુડ. 8 નો ઘન છે કોણ? 512. બરોબર છે. તો આ ઉપરનો તગડો છે, આ ઘન છે તો લખવાનો જ, પ્લસ 512 એટલે 8 નો ઘન છે એ પણ લખવાનો, ગુણ્યા હવે વિજયભાઈ 64 એટલે 4 નો ઘન. વાત બિલકુલ સાચી. પણ આપણે અહીંયા 8, આને 8 બનાવ્યો, આ 8 છે તો આને 8 જ બનાવવાના ને, કેમ કે આપણે આધાર સરખો કરીએ છીએ. તો 8 નો વર્ગ પણ છે એટલે તમે સાવ સાચા છો. 64 એટલે 4 નો ઘન થાય, પણ એને 8 જ બનાવવાના. તો 64 ને તમે 8 બનાવો એટલે શું થશે? તો કે 8 નો વર્ગ છે અને એના ઉપર આ તગડો તો આવશે જ, ગુણ્યા 8 નો ઘન તો ખરો જ. ઓકે છે? હવે આગળ 8 ની 9 ઘાત, હાવ સાચી વાત, ગુણ્યા 8 ની 6 ઘાત, ગુણ્યા દીપકભાઈ હવે જવાબ શું આવશે? ઓકે, કેવી રીતે? ઓકે, 8 ની 18 ઘાત આવશે. આઈ હોપ હવે બધાને ખબર પડી ગઈ હશે. કોઈને કાંઈ પણ જાતનો પ્રશ્ન હોય તો પ્લીઝ પૂછો. ઓનલાઈન વાળા મિત્રો, હું તમારી કમેન્ટ ચાલુ કરું છું. કઈ ડાઉટ હોય તો પૂછો પ્લીઝ. પૃથ્વીરાજસિંહ, હું બગાસા નથી ખાતો મારા વાલા.
ક્લાસમાં કોઈ બગાહા ખાય એટલે હું એમને બગાહા ના ખાવ એવું બોલવાનું બદલે હામું બગાહું ખાઈ ના પાડું છું કે તમે બગાહા ના ખાઓ. એક ભાઈ કે બગાહા ના ખાવ, બીજા 4000 જોઈએ ને તો આપું કે હું નહીં ખાતો મારા વાલા, પ્લીઝ. ઓકે, કોઈ કઈ પ્રશ્ન હોય તો પૂછો પ્લીઝ. જી સર, દિલીપભાઈ. ચાન્સીસ ઓછા છે, બહુ જ ઓછા ચાન્સીસ છે. 15 થી મોટા ગન, મને તો લાગે છે 11 થી ઉપર નહીં જાય ઘાતઘાતાંકમાં. બિલકુલ, હજી આને આ 8 ની 18 ઘાત થઈ. હવે જવાબમાં તમે જોવો છો, નજર કરો છો અને તમને 8 ની 18 ઘાત ક્યાંય દેખાતી નથી, તો શું કરવાનું? તો હજી આગળ વધવું પડે. કેવી રીતે? તો તમારે હજી આધાર બદલવો પડે. આ 8 છે એ 2 નો ઘન કહેવાય. તો તમે અહીંયા હજી ને આગળ લખી શકો કે 8 એટલે 2 નો ઘન અને એના ઉપર આ જે 18 છે એ તો એમના એમ જ. પછી આ શું થયું? 18 તરી 54 થયું. તો પછી તમે લખી શકો કે ભાઈ આ 2 ની 54 ઘાત. તો આવું હોઈ શકે, અથવા તો 64 ની 9 ઘાત એવું હોઈ શકે. કેવી રીતે એ હું પછી સમજાઈશ. ના અત્યારે ફટાફટ બોલી દઉં, સમજાય ઠીક છે, ના સમજાય તો 1 રૂપિયાની ચિંતા ના કરતા. આ બગડો અંદર લઈ લેવાનો એટલે 8 નો વર્ગ. આને હું આમ લખી શકું ને કે 18 છે તો 8 ની 2 ઘાત અને 12 9 ઘાત. 2 9 18 જ થાય. તો 8 ની 2 ઘાત એટલે તમે આને 64 બનાવી શકો ને 64 ની 9 ઘાત એવું એ લખી શકો. ઓકે છે, પણ એ પછીની વસ્તુ છે, અત્યારે એમાં ના પડો પ્લીઝ. અત્યારે ખાલી આપણે જે વાત થાય છે એ જ રીતે દાખલા ગણો. કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. કેસ 3 માં એવું જ કે આધાર સરખો ના હોય તો આધાર સરખો કરવો પડે, એવું આપણે લખ્યું હતું કદાચ. જી સર, કોઈને કઈ પ્રશ્ન છે? યસ સર. ના સમજ્યો. તમે કઈ પ્રશ્ન પૂછો ને, રકમ હોય તો આપો ને. 2 ની 3. હા હા, ઓકે, આ તમે ટ્રાય કરજો. ડિફિકલ્ટીમાં લઈશું આને. એટલે અત્યારે આપણે, તમે આગળ સેલ્ફ પ્રેક્ટિસ ગણો છો એટલે સેલ્ફ પ્રેક્ટિસ વાળા મિત્રો જાતે જ ગણવાનું, ના સમજાય બધા ડિફિકલ્ટીમાં, રાઈટ? કેમ કે અત્યારે આખી લિંક બધાને તૂટી જશે. અત્યારે બધા આધાર સરખો ના હોય તો આધાર સરખો કરી રહ્યા છે. ઓકે, ગ્રેટ. હા, એટલે પણ આમાં કેવું છે, આમાં પછી આંકડાઓ સેટિંગ વાળા હોય. એવું ના પૂછે કે એક 7 નો ઘન હોય ને બીજો 8 નો વર્ગ હોય ને ત્રીજો 9 નો ઘન હોય, એવી રીતે નહીં પૂછે. ઓકે, ચલો એક્સરસાઇઝ ડી. છેલ્લા એક્સરસાઇઝ ડી નહીં, સોરી, એક્સરસાઇઝ. જી સર. એક્સરસાઇઝ ડી અને એક્સરસાઇઝ ઈ બંને ગણવાની છે તમારે. હું પહેલા એક્સરસાઇઝ ડી લખું છું. 10 ની 5 ઘાત અને એનો વર્ગ. 13 ની 4 ઘાત અને એની 5 ઘાત. તમારે ખાલી જવાબ જ લખવાનો છે. ત્રીજો પ્રશ્ન. 5 ની 5 ઘાત અને એના ઉપર 5 ઘાત. 17 ની 3 ઘાત એના ઉપર 12 ઘાત. 20 ની 5 ઘાત એના ઉપર 4 ઘાત.
20 રૂપિયા. ચલો, કોઈ લખવાનું બાકી? આ 9 માંથી એક પ્રશ્ન. તો એક્સરસાઇઝ ઈ, પાંચ નો ઘન ગુણ્યા 2 નો ઘન. 4 નો વર્ગ ગુણ્યા 3 નો ઘન. चलो 12 प्रश्नों ની 10 मिनट आपका समय शुरू होता. ओके, चलो टाइम अप. બધા બોર્ડ ઉપર ધ્યાન આપજો. મને આ છઠ્ઠા પ્રશ્નનો જવાબ આપો ને, શું આવશે આન્સર? 7 ની 14. હે 7 ની 14 ઘાત. એક્સરસાઇઝ ડી નો છઠ્ઠો પ્રશ્ન. કોઈ ખરું જેને 7 ની 14 ઘાત આવતી હોય? હા, તો અહીંયા 7 દુ 14 એવું કર્યું તમે? જેને જેને 14 કર્યું એ બધા મિત્રો ધ્યાન આપજો કે ઘાતની ઘાતનો ગુણાકાર ત્યારે જ થાય બેન જ્યારે કાઉન્સ હોય ત્યારે જ ઘાતની ઘાતનો ગુણાકાર થાય. બાકી ઘાતની ઘાતનો ગુણાકાર ના થાય તો શું થાય સમજી લેજો. આ છે તો આ બેયનો ગુણાકાર થાય. પણ આનો અર્થ શું છે? આ વસ્તુનો અર્થ એવો થાય કે ભાઈ 20 ની 5 ઘાત એવું 4 વખત છે. ફરી બોલું છું, 20 ની 5 ઘાત એવું 4 વખત છે. 20 ની 5 ઘાત, 20 ની 5 ઘાત, 20 ની 5 ઘાત, 20 ની 5 ઘાત. પણ આનો અર્થ એવો ના થાય કે 7 ની 7 ઘાત બે વખત. આનો અર્થ એવો થાય કે 7 ની કેટલી ઘાત? તો કે 7 ના વર્ગ જેટલી. તો ધીસ ઇઝ 7 નો વર્ગ, એટલે આને 7 ની 49 ઘાત એવું સમજવાનું. સેમ એવી રીતે અહીંયા શું સમજીશું કે 25 ની કેટલી ઘાત? 25 ની કેટલી ઘાત? તો કે 5 ના વર્ગ જેટલી. તો 5 નો વર્ગ એટલે 25 થાય. તો આનો જવાબ આવશે 25 ની 25 ઘાત.
તો બેન 8 માંનો જવાબ શું આવશે તમારે આપવાનો છે? 11 ની 121 ઘાત. પરફેક્ટ. અને છેલ્લાનો જવાબ દેવભાઈ તમારે આપવાનો છે. પાડોશીઓ કોઈ નહીં પ્લીઝ. ખોટા 20 રૂપિયા ખર્ચો થાય યાર, બીજું કઈ નહીં. એટલે જવાબ શું આવશે ફાઇનલ? જેમ કે જો આ શું છે કે આ આધાર જે છે એ મેં આધાર તો એમને એમ લખ્યો, પણ એની કેટલી ઘાત? તો કે 5 ના વર્ગ જેટલી. એક્ઝેક્ટલી 19 ની 36 એટલે કે 36 ઘાત આવે. ઓકે છે દેવભાઈ? ક્લિયર હવે મારા ભાઈ? આ બધા છેલ્લા 4 પ્રશ્નો બધા એક સરખા છે. ચલો 10 પહેલા કોઈને તકલીફ હોય તો બોલો. દાખલા નંબર 10 અને 11 હું ગણાવું છું. એ સિવાય એકેય પ્રશ્નમાં તકલીફ હોય તો ઓનલાઈન વાળા મિત્રો બોલો. ઓફલાઈન વાળાને જો ઓનલાઈન વાળાને તકલીફ નહીં હોય તો આપણે લેક્ચર પૂરો કરીને બેસીએ. જી સર. ધીસ વન. જો આમાં ચકલી જેવો દાખલો, આધાર સરખો નથી, ઘાતે સરખી નથી, અને ઘાત સરખી થાય એવું સેટિંગ નથી. તો 4 નો વર્ગ 16 ને 3 નો ઘન 27. આ બે નો ખૂણો પકડીને ગુણાકાર કરી નાખવાનો. 432. ઓકે છે? ચલો 10મો પ્રશ્ન હું ગણાવ્યું અને 11મો ગણાવ્યું. શું થયું? કયો ને, હું દાંત કાઢું. ઓકે. 64 નો વર્ગ 256 ની 4 ઘાત ને 16 નો ઘન. હવે જો તમને આ પ્રશ્નમાં તકલીફ પડી છે તો પ્રોબ્લેમ શું થાય છે કે ભાઈ આ 16 બરોબર છે, આ 16 નો વર્ગ છે, પણ આ 16 નું કઈ નથી. અચ્છા, આને તમે 8 નો વર્ગ કરો છો તો આ 8 નું કઈ નથી, અને આ 8 નું કઈ નથી. 8 દુ હોડ ના કરતા, ઘાતના સ્વરૂપમાં સમજવાનું. તો જ્યારે આવા લોચા થાય ને તો જે થતું હોય એને વ્યવહાર કરી નાખવાનો. 64 નો વર્ગ છે ને એને 64 ના વર્ગને 8 કરી શકો તમે, તો એને 8 નો વર્ગ કરી નાખો, ગુણ્યા આ 16 ની 4 ઘાત છે તો કરી નાખો, ગુણ્યા આ 16 નો ઘન છે એને એમને એમ રાખો. હવે તમને ખબર પડી કે આ એકલો આઠલો છે, આય હોડ છે ને આય હોડ છે, તો બે 16 છે તો આના 16 કરવા જોઈએ. જો 16 નથી થતા તો એને એમને એમ રાખો. 64 ની 2 ઘાત એમને એમ રાખીએ. હવે મને એટલી ખબર પડે કે આ 64 નો વર્ગ થયો અને ગુણ્યા આ હોડ ની 4 ને હોડ ની 3, તો આ તો 16 ની 7 ઘાત થઈ ગઈ કે ના થઈ ગઈ? એને તો ભેગું કરી શકો તમે, તો મેં ભેગું કરી નાખ્યું. હવે 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 આ નવો દાખલો છે ને એવું જ વિચારો કે આ બે 64 એટલે કયા આંકડાનું કંઈક થાય અને 16 એટલે કયા આંકડાનું કંઈક થાય. 4 નો ઘન થાય અને આ 4 નો વર્ગ થાય. પૈત્યું 4 માં ફેરવી નાખો તો આને આ ઉપરનો બગડો તો ખરો જ, પણ 64 એટલે 4 નો ઘન થાય અને ગુણ્યા ઉપર હાથડો તો ખરો 16 એટલે 4 નો વર્ગ થાય. તો 3 દુ 6 એટલે 4 ની 6 ઘાત, ગુણ્યા 7 દુ 14 એટલે 4 ની 14 ઘાત. તો 14 ને 6 20 એટલે 4 ની 20 ઘાત જવાબ આવે. ઓકે છે? અચ્છા, બીજું શું થઈ શકે? તમારે આવું કઈ નથી કરવું. જો અમારે આ જ લોચો થાય છે. ધ પ્રોબ્લેમ ઇઝ કે આ ચોકડો છે, આ 16 નો વર્ગ લખવાનો રહી ગયો. એ તો હું ચેક કરતો હતો કે તમારામાંથી કોનું ધ્યાન અહીંયા છે. બરોબર? એટલે અહીંથી આ 16 ની 8 ઘાત, 8 ને 3 16 ની 4 દુ 8 ને 3 11 ઘાત, અને આ 11 આવી એટલે અહીંયા જો 11 આવે છે તો 11 દુ આ 22 થાય ને 22 જવાબ 28 થાય. બરોબર? એવું ચેક કરતો હતો ખાલી. અને આવું ના કરવું હોય તો તમે આને હમણાં જેવી રીતે દાખલો ગણ્યો તો એવી રીતે બી ગણી શકો. કેવી રીતે? ફરીથી ગણાવું. સીધું કોઈને ખબર પડે કે ભાઈ આ 4 નો ઘન છે ને આ 4 ની 4 ઘાત છે, તો ગ્રેટ, તમારા માટે 3 તાલીનું માન એવી જ રીતે ગણવો જોઈએ. પણ બાકી અત્યાર પૂરતો હું આને 8 નો વર્ગ કરું છું, આને હું 16 ની 4 ઘાત કરું છું, સોરી 16 ની 2 ઘાત ની 4 ઘાત, 16 ની 2 ઘાત અને એની 4 ઘાત, અને આને હું 16 નો ઘન એમને એમ રાખું છું.
તો આ થઈ જશે 8 નો વર્ગ ગુણ્યા થઈ જશે 2 ચોકુ 8 એટલે 16 ની 8 ઘાત. આ થઈ જશે 16 નો ઘન. તો 8 એટલે શું થાય તો કે 2 નો ઘન થાય. તો આ 2 નો ઘન એના ઉપર 2 ઘાત ગુણ્યા 16 એટલે 4 નો વર્ગ થાય. તો 4 નો વર્ગ એના ઉપર 8 ઘાત. 16 એટલે ફરીથી 4 નો વર્ગ એના ઉપર 3 ઘાત. હવે લખો 2 એટલે 3 દુ 6 તો 2 ની 6 ઘાત ગુણ્યા 4 એટલે 2 × 16 4 ની 16 ઘાત ગુણ્યા 4 એટલે 2 તરી 6 એટલે 4 ની 6 ઘાત. હવે 2 ની 6 ઘાત પાછા એમને એમ રાખો ગુણ્યા ચોગડા ને 2 નો વર્ગ લખી શકો તમે 2 નો વર્ગ અને એના ઉપર 16 ઘાત ગુણ્યા 4 એટલે 2 નો વર્ગ અને એના ઉપર 6 ઘાત. હવે પાછું બધું બગડામાં ફરી ગયું કે આ 2 ની 6 ઘાત એમને એમ ગુણ્યા આ 16 દુ 32 તો 2 ની 32 ઘાત ગુણ્યા 6 દુ 12 તો કે 2 ની 12 ઘાત. હવે તમે સરવાળો કરો કે 32 ને 12 મેં કઈ લોચો કર્યો? કેટલેથી લોચો કર્યો મેં? 4 નો વર્ગ ને 8 4 નો વર્ગ ને ઘન 2 × 8 = 16 3 દુ 6 કયું સ્ટેપ? આ સ્ટેપ નંબર 1 સ્ટેપ નંબર 2 3 4 5 6 એક મિનિટ 32 6 38 ને 12 50 ઘાત થઈ 56 ઘાત આવી જોઈએ. હે શું થયું? 4 પ્રમાણે બરોબર હતું પણ ના હવે તો ઈગો હટ થઈ ગયો. હવે ગણવો પડશે. 64 એટલે 8 નો વર્ગ અને એના ઉપર 2 ઘાત 256 એટલે 16 નો વર્ગ અને એના ઉપર 4 ઘાત અને અહીંયા 16 નો ઘન. હું તમારી રીતે ગણું નકર આ બધા સ્ટેપ હું સ્કીપ કરું છું. 2 નો વર્ગનો વર્ગ એટલે 8 ની 4 ઘાત ગુણ્યા આ 2 ચોકુ 8 અને આ 3 8 ને 3 11 એટલે 16 ની 11 ઘાત એવું આપણે સીધા લખી શકીએ. રાઈટ. આ 8 એટલે 2 નો ઘન અને એની 4 ઘાત. આ તમે સીધું 2 ની 12 ઘાત લખી શકો અને અહીંયા 16 એટલે 2 ની 4 ઘાત થાય 2 ની 4 ઘાત થાય અને આ સીધા 11 આયા તો ગુણ્યા 11 ચોકુ 44 એટલે 2 ની 56 ઘાત થાય. એ તો તમને બધું સમજાવવામાં બધું લાંબા સ્ટેપ થતા હોય એટલે એવું થાય. બાકી આવડે તો છે મને. ઓકે ચલો આપણે અહીંયા પાછા આવી જઈએ. જવાબમાં 4 ની 28 ઘાત વેઇટ 4 ની 28 ઘાત આપી છે તો આપણે હમણાં જ સમજ્યા એવી રીતે કે જવાબ બે રીતે હોઈ શકે. જવાબ કેવી રીતે માંગ્યો છે એના પર ડિપેન્ડ કરે. મારે 4 ના પ્રમાણે જવાબ આવ્યો તો આ આને આમાં ફેરવી શકું અને આને આમાં પણ ફેરવી શકું એટલે બંનેની વેલ્યુ તો સરખી થાય. 4 ની 28 ઘાત હોય કે 2 ની 56 ઘાત. હવે 4 ને હું 2 નો વર્ગ લખું અને એના ઉપર 28 ઘાત લખું તો આ બે નો ગુણાકાર થાય થઈ ગયું 2 ની 56 ઘાત. તો જવાબ 4 પ્રમાણે માંગ્યો છે તો છેક ઉપરથી ધ્યાન રાખવાનું કે મારે છેલ્લે 4 જ લાવવાના છે. જવાબ 2 પ્રમાણે માંગ્યો છે તો ઉપરથી ધ્યાન રાખવાનું કે આપણે મારે છેલ્લે 2 લાવવાના છે. અચ્છા ધારો કે મેં 2 પ્રમાણે ગણ્યું 2 ની 56 ઘાત તો 4 ની કેટલી ઘાત? તો મારે 4 લાવવો હોય તો એનો અર્થ શું થાય? અહીંયા 2 નો વર્ગ કરવો પડે તો 56 ના ભાગ પાડી દેવા પડે કે મેં બગડો અહીંયા લીધો છે તો અહીંયા મારે 28 લેવા પડે 28 દુ 56. આને તમે આમ લખી શકો તો આ થઈ ગયું 2 નો વર્ગ એટલે 4 અને 4 ની 28 ઘાત. સરસ. તો આજે અહીં સુધી રાખીએ છીએ. આપણે લોકો મળીએ સોમવારે 9 ને 5. બાકી આવતીકાલે તમારી રેગ્યુલર ટાઈમે એટલે કે 9 ને 15 ટેસ્ટ તો હશે જ. ઓકે છે.